નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના પુરાતત્વીય સાધનો વિશે ખૂબ જ ડિટેલમાં ચર્ચા કરી અને આ લેક્ચરમાં આપણે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સાધનો વિશે ચર્ચા કરીશું. અને આ સાહિત્યિક સાધનો વિશે દરેકે દરેક ઝીણામાં ઝીણી માહિતી મેં આવરી લેવાનો પ્રયત્ન કર્યો છે, જેથી કોઈ માહિતી તમારાથી રહી ના જાય અને શરૂઆતથી કરીને અંત સુધીમાં એક ચોક્કસ સિક્વન્સ બની રહે એનો પણ ખાસ પ્રયત્ન કર્યો છે. શરૂ કરીએ. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સ્ત્રોત. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સ્ત્રોતો વિશે આપણે ચર્ચા કરીએ છીએ. સાહિત્યિક સ્ત્રોતો બે પ્રકારના છે, એક ધાર્મિક સાહિત્ય, બીજું બિન ધાર્મિક સાહિત્ય. તો સૌથી પહેલાં આપણે ધાર્મિક સાહિત્યની વાત કરીએ. ધાર્મિક સાહિત્યમાં 4 વેદો છે, એના પછી મહાકાવ્યો છે, ઉપનિષદો, પુરાણો, વેદાંગ, એ બધાનો સમાવેશ આપણે ધાર્મિક સાહિત્યમાં કરીશું અને એના પછી બિન ધાર્મિક સાહિત્ય આવશે. તો સૌથી પહેલાં આપણે 4 વેદો વિશે વાત કરીએ. વેદોને ઇતિહાસ અને સંસ્કૃતિના પાયાના ગ્રંથો તરીકે ઓળખવામાં આવે છે. બહુ ધીરે ધીરે, બહુ શાંતિથી એને સમજવાનો પ્રયત્ન કરીશું. સૌથી પહેલાં આપણે વેદોનો પરિચય મેળવીએ કે આ વેદો શું છે. સૌથી પહેલાં વેદોનો અર્થ શું થશે? વેદ છે ને એ સંસ્કૃતની વિદ ધાતુમાંથી બનેલો છે અને એનો અર્થ થાય છે જ્ઞાન. વેદ એ સંસ્કૃતની વિદ ધાતુમાંથી બનેલો છે અને એનો અર્થ થાય છે જ્ઞાન. અને આપણે પણ વેદોમાંથી જ્ઞાન મેળવીએ છીએ. એના પછી બીજું એક તમને વારંવાર સાંભળવામાં આવશે, શ્રુતિ સાહિત્ય. શ્રુતિ એટલે સાંભળેલું. આ જ્ઞાન છે એ સાંભળીને પેઢી દર પેઢી આગળ વધ્યું છે, એટલા માટે એને શ્રુતિ સાહિત્ય કહેવાય છે. આ ઐતિહાસિક મહત્વ શું છે વેદોનું? તો આ જે વેદો છે, આ જે વૈદિક ગ્રંથો છે, એ ભારતની સામાજિક, આર્થિક, રાજકીય સ્થિતિના મહત્તમ દસ્તાવેજ છે. આપણને જે તે સમયની ભારતની આર્થિક, સામાજિક, રાજકીય સ્થિતિ વિશે બહુ જ મૂલ્યવાન જાણકારી આપે છે. આ વેદોને આધારે આપણે વૈદિક સમય જે છે ને એને આપણે 2 ભાગમાં ડિવાઈડ કર્યો છે. એક તો પૂર્વ વૈદિક કાળ અને બીજો ઉત્તર વૈદિક કાળ. પૂર્વ વૈદિક કાળ એટલે ઋગ્વેદની અંદર જે સમયની, જે સમાજની જે વાત કરવામાં આવી છે એને આધારે ઋગ્વેદમાં વર્ણિત સમાજને આપણે પૂર્વ વૈદિક કાળ તરીકે ઓળખીએ છીએ. અને એનો સમયગાળો છે એ આપણે ઈસવીસન પૂર્વે 1500 થી 1000નું ગણીએ છીએ. અને એના પછી ઉત્તર વૈદિક કાળ એટલે કે ઋગ્વેદ પછીના વેદો, સામવેદ, યજુર્વેદ, અથર્વવેદ, એની અંદર જે આપણને જે સમયનો સમાજ વર્ણવેલો છે એનો સમયગાળો આપણે ઈસવીસન પૂર્વે 1000 થી ઈસવીસન પૂર્વે 600 સુધીનો ગણીએ છીએ. એટલે વૈદિક યુગ વેદોના આધારે, ઋગ્વેદના આધારે બનશે પૂર્વ વૈદિક કાળ, પૂર્વ વૈદિક યુગીન સમાજ, અને બાકીના 3 વેદોના આધારે ઉત્તર વૈદિક કાળ, એના પછીનો સમય. આગળ જેમ જેમ આવશે વૈદિક યુગ એમ આપણે એને વધુ વ્યવસ્થિત રીતે સમજવાનો પ્રયત્ન કરીશું. એના પછી ઋગ્વેદ. 4 વેદોમાંનો પહેલો વેદ ઋગ્વેદ. આ ઋગ્વેદ છે ને સૌથી પ્રાચીન છે. સૌથી પ્રાચીન ગ્રંથ કયો? તો ઋગ્વેદ. એનું સ્વરૂપ કેવું છે? એની અંદર મંત્રો છે અને સ્તુતિઓ છે. મંત્રો અને સ્તુતિઓનો વિશાળ સંગ્રહ છે. કેમ વિશાળ સંગ્રહ છે? કેમ કે એની અંદર 10,580 મંત્રો છે. એની અંદર કુલ 10 મંડળ છે. ઇતિહાસ શું કહે છે? એમાંથી ઇતિહાસ શું મળે છે
કે આર્યોની રાજકીય અને સામાજિક સ્થિતિનું વર્ણન છે. એટલે આપણે જે તે સમયની ઋગ્વેદિક યુગની રાજકીય અને સામાજિક સ્થિતિને ઋગ્વેદની મદદથી સારી રીતે જાણી શકીએ છીએ. અને આ આર્યો છે, ઋગ્વેદિક યુગના આર્યો એ સપ્ત સિંધુ પ્રદેશની અંદર રહેતા હતા. એટલે માટે આપણને સપ્ત સિંધુ પ્રદેશની ભૌગોલિક માહિતી પણ આપણને ઋગ્વેદમાંથી મળે છે. એના પછી આપણે વાત કરીએ સામવેદ. સામવેદને સંગીતના વેદ તરીકે પણ ઓળખવામાં આવે છે. સામવેદ શેનો વેદ છે? સંગીતનો વેદ છે. એની વિષય વસ્તુ શું છે? તો યજ્ઞ સમયે ગાઈ શકાય એવા મંત્રોનું સંકલન. કેવા? ગાઈ શકાય, અજ્ઞેય નહીં. યજ્ઞ સમયે ગાઈ શકાય એવા મંત્રોનું સંકલન છે. શેમાં? સામવેદમાં. સંગીત, ભારતીય સંગીત શાસ્ત્રનો પાયો પણ સામવેદની અંદર છે. 7 સ્વરો સા રે ગ મ પ ધ ની ક્યાંથી આવ્યા? સામવેદમાંથી આવ્યા છે. પ્રાચીન ભારતમાં કળાના ઉચ્ચ સ્તરની સાબિતી આપણને સામવેદમાંથી મળે છે. સામવેદ એટલે સંગીતનો વેદ. એના પછી આપણે વાત કરીએ ત્રીજો વેદ, યજુર્વેદ. યજુર્વેદને કેવો કહેવાય? કર્મકાંડનો વેદ કહેવાય. કેવો વેદ કહેવાય? કર્મકાંડનો વેદ. મુખ્ય કાર્ય શું છે? યજ્ઞ વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનોનું વર્ણન કરેલું છે. સામવેદમાં શું હતું? માત્ર ગાઈ શકાય એવા જે શ્લોક હતા એ હતા. અને આમાં યજ્ઞની વિધિઓ અને ધાર્મિક અનુષ્ઠાનોનું વર્ણન છે. એના 2 ભાગ પડે છે, શુક્લ યજુર્વેદ અને કૃષ્ણ યજુર્વેદ. તત્કાલીન સમાજમાં પ્રચલિત વિવિધ પ્રકારના યજ્ઞો, રાજાના કર્તવ્યો, એ બધાનું નિરૂપણ યજુર્વેદની અંદર થયેલું છે. એના પછી આપણે જોઈએ અથર્વવેદ. અથર્વવેદને જીવનશૈલીનો વેદ પણ કહેવામાં આવે છે. એની વિષય વસ્તુ જોઈએ તો એની અંદર ઔષધિઓ, રોગ નિવારણ, અંધવિશ્વાસ, રોજિંદા નિયમો, આ બધી બાબતો વિશે ચર્ચા કરવામાં આવી છે. ચિકિત્સા વિશે પણ છે. આયુર્વેદિક પરંપરાનો પાયો જે છે એ પણ આપણને અથર્વવેદમાં જોવા મળે છે. સામાન્ય લોકોનું સામાજિક જીવન કેવું હતું, સભા અને સમિતિ જેવી સંસ્થાઓ વિશે પણ માહિતી આપણને અથર્વવેદમાંથી મળે છે. હવે સાહિત્યિક સ્ત્રોત તરીકે વેદોનું મહત્વ. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેના સાહિત્યિક સ્ત્રોત તરીકે વૈદિક સાહિત્યનું અથવા તો વેદોનું મહત્વ શું છે? આ 4 વેદોનું. તો પહેલો તો સમાજ, વર્ણ વ્યવસ્થાનો ઉદય અને વિકાસ એ આ સમયની અંદર જ થયેલો છે. અર્થતંત્ર, કૃષિની શરૂઆત પણ આ સમયમાં થઈ છે. ખેતીની, પશુપાલન આધારિત જીવન એટલે કે સ્થાયી વસવાટ, ખેતી અને પશુપાલન આધાર પણ આ સમયમાં થયું છે. ભૌગોલિક દૃષ્ટિકોણથી જોઈએ તો હિમાલયથી કરી અને નર્મદા સુધીનો વિસ્તાર એટલે કે લગભગ ઉત્તર ભારતનો જે પાટ છે એ પાટની અંદર આ જે સંસ્કૃતિ છે એ વિદ્યમાન હતી. વૈદિક સંસ્કૃત ભાષાનું ઘડતર પણ આ વૈદિક યુગની અંદર થયું છે. એના પછી આપણે જોઈએ કે વેદો શું છે? વેદો એ પ્રાચીન ભારતના ઇતિહાસની સાંસ્કૃતિક ઓળખ છે. આ વેદો વિના ભારતીય સંસ્કૃતિના મૂળ સમજવા અશક્ય છે. આ માનવતાના સૌથી જૂના દસ્તાવેજ છે. આનાથી કોઈ જૂના દસ્તાવેજો આપણને મળ્યા નથી. ઇન્ડસ વેલી સિવિલાઇઝેશનના લખાણો મળ્યા છે, પણ આપણે હજી સુધી એને વાંચી શક્યા નથી. જ્યારે વાંચીશું ત્યારે ખબર પડશે કે ખરેખર કયા જૂના છે. હવે આપણે વાત કરીએ બ્રાહ્મણ ગ્રંથો. વેદો પછી બીજી અગત્યની ધાર્મિક સામગ્રી કઈ છે? બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો. પ્રાચીન ભારતીય સાહિત્યના સ્ત્રોત છે. ઇતિહાસના ઊંડાણપૂર્વકના અભ્યાસ માટે ખૂબ જ આવશ્યક ગ્રંથો છે એ બ્રાહ્મણ ગ્રંથો. વૈદિક સાહિત્યનું ક્રમ જોઈએ આપણે. મૂળ ટૂંકમાં આ લેક્ચર જ્યારે પૂરું થશે ત્યારે તમને તમામ માહિતી છે એ તમારા મગજમાં ફિટ થઈ ગઈ હશે. વૈદિક સાહિત્ય જે છે એ મુખ્યત્વે 4 સ્તરોમાં વહેંચાયેલું છે. કયા 4 સ્તરોમાં? તો પહેલું તો સંહિતા.
એટલે વેદોના મૂળ મંત્રો, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ, અથર્વવેદ, આ મૂળ 4 વેદો, વૈદિક સંહિતા. એના પછી બ્રાહ્મણ ગ્રંથો. બ્રાહ્મણ ગ્રંથોમાં યજ્ઞ વિધિઓનું ગદ્યમાં, પહેલાં પદ્યમાં હતા, આ ગદ્યની અંદર સરળ સમજૂતી છે. આરણ્યકો, વનમાં રચાયેલા રહસ્યમય અને દાર્શનિક ગ્રંથો, તત્વચિંતન છે એની અંદર. ઉપનિષદો, આ પણ દાર્શનિક જ્ઞાન છે એની અંદર. અંતિમ આધ્યાત્મિક અને દાર્શનિક જ્ઞાન છે એ ઉપનિષદોમાં. એટલે એનો ક્રમ કયો છે? પહેલાં વૈદિક સંહિતા, પછી બ્રાહ્મણ ગ્રંથો, પછી આરણ્યકો, પછી ઉપનિષદો. હવે જોઈએ બ્રાહ્મણ ગ્રંથોનો પરિચય. બહુ જ સરળ રીતે સમજવાનો પ્રયત્ન કરીએ કે બ્રાહ્મણ ગ્રંથોનો અર્થ શું છે. બ્રહ્મ એટલે શું? યજ્ઞ. અને આ યજ્ઞોને સમજાવતા ગ્રંથો એટલે બ્રાહ્મણ ગ્રંથો. બ્રહ્મ એટલે યજ્ઞ, અને આ યજ્ઞોને સમજાવતા ગ્રંથો એટલે બ્રાહ્મણ ગ્રંથો. એનું સ્વરૂપ કેવું છે? તે સંસ્કૃત ગદ્યમાં લખેલા છે. પદ્યમાં કાવ્યાત્મક રીતે નથી લખેલા, ગદ્યમાં લખેલા છે. એનો ઉદ્દેશ્ય શું છે? તો વૈદિક મંત્રોનો અર્થ અને તેનો યજ્ઞમાં ઉપયોગ સ્પષ્ટ કરવો. વૈદિક મંત્રોનો અર્થ શું છે અને વેદોમાં એનો ઉપયોગ કેવી રીતે થાય છે, એ બાબતે એ બ્રાહ્મણ ગ્રંથોનો મુખ્ય ઉદ્દેશ છે. તે તત્કાલીન સમાજની ધાર્મિક અને સામાજિક માન્યતાઓના જીવંત દસ્તાવેજ છે. હવે આપણે જોઈએ કે પહેલાં બ્રાહ્મણ ગ્રંથો શું છે એની અંદર અને એની અંદર શું છે એ આપણે જોયું. એનું મહત્ત્વ શું છે એ આપણે જોયું. હવે આપણે જોઈએ કે મુખ્ય બ્રાહ્મણ ગ્રંથો કયા કયા છે. સૌથી પહેલું ઐતરેય બ્રાહ્મણ. આ ઋગ્વેદ સાથે સંબંધિત છે અને રાજ્યના સિદ્ધાંતોનું વર્ણન એ આપણને ઐતરેય બ્રાહ્મણમાંથી મળે છે. એના પછી બીજો છે શતપથ બ્રાહ્મણ. આ યજુર્વેદ સાથે સંબંધિત છે. સૌથી વિશાળ અને ઐતિહાસિક રીતે અત્યંત મહત્વપૂર્ણ કોઈ બ્રાહ્મણ ગ્રંથ હોય તો એ શતપથ બ્રાહ્મણ છે. એના પછી તાંડ્ય 25 બ્રાહ્મણ, એ સામવેદ સાથે સંબંધિત છે. અને છેલ્લે ગોપથ બ્રાહ્મણ, એ અથર્વવેદ સાથે સંબંધિત છે. તો કયા કયા બ્રાહ્મણ ગ્રંથો કયા કયા વેદો સાથે સંબંધિત છે એ આપણને ખબર પડી. ઐતરેય છે, ઐતરેય અને કૌશિતક એ ઋગ્વેદ સાથે. શતપથ છે એ યજુર્વેદ સાથે. 25, 26 એ સામવેદ સાથે. અને ગોપથ બ્રાહ્મણ છે એ અથર્વવેદ સાથે સંબંધિત છે. હવે આપણે ઐતિહાસિક મહત્વ જોઈએ. બ્રાહ્મણ ગ્રંથોનું ઐતિહાસિક મહત્વ શું છે? તો રાજકીય મહત્વ એટલા માટે છે કે રાજાનો અભિષેક અને રાજ્યના સત્તાધિકારની માહિતી આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે. સામાજિક મહત્વ એટલા માટે છે કે વર્ણ વ્યવસ્થાનું દ્રઢીકરણ અને કર્મકાંડોની વધતી જતી અસર એ આપણને બ્રાહ્મણ ગ્રંથોના અભ્યાસથી જાણવા મળે છે. અને ભૂગોળ તો ગંગા યમુના નદીના મેદાનો તરફ આર્યોના વિસ્તરણનો ઉલ્લેખ પણ આપણને બ્રાહ્મણ ગ્રંથોમાંથી મળે છે. આગળ જોઈએ. મેં દરેકે દરેક સ્લાઇડમાં વિસ્તૃત લખાણ લીધેલું છે, એટલે તમારા માટે દ્રશ્ય શ્રાવ્ય તમે વાંચી પણ શકશો અને સાંભળી પણ શકશો. સાથે સાથે એનાલિસિસ પણ જોઈ શકશો. આરણ્યકો બ્રાહ્મણ ગ્રંથો. પહેલાં આપણે વેદો વિશે વાત કરી, એના પછી આરણ્યકો વિશે વાત કરી. હવે આપણે બ્રાહ્મણ ગ્રંથો વિશે વાત કરી. હવે આપણે આરણ્યકોનો પરિચય લઈએ. આરણ્યકોનો પેલો અર્થ શું થાય છે? અરણ્ય એટલે વન, અરણ્ય એટલે વન, જંગલ. વનની અંદર એકાંતમાં રહીને રચાયેલા ગ્રંથો. ઋષિમુનિઓ વનમાં જતા, એકાંતમાં રહેતા, તપસ્યા કરતા અને એમાંથી એમને જે જ્ઞાન પ્રાપ્ત થાય, એમાંથી જે ગ્રંથો રચાયા એને આપણે આરણ્યકો તરીકે ઓળખીએ છીએ. સંદર્ભ શું છે? તે બ્રાહ્મણ ગ્રંથોના અંતિમ ભાગ છે. શેના? બ્રાહ્મણ ગ્રંથોના અંતિમ ભાગ છે. વિષય શું છે? યજ્ઞની બાહ્ય વિધિઓના બદલે આંતરિક અર્થ અને આધ્યાત્મિક રહસ્ય ઉપર ભાર. યજ્ઞની બાહ્ય વિધિઓ છે એના બદલે એને ભાર શેના ઉપર મૂક્યો છે? એનો આંતરિક અર્થ શું છે અને આધ્યાત્મિક રહસ્ય શું છે એના ઉપર આરણ્યકો ભાર મૂકે છે. આ ગ્રંથો, બ્રાહ્મણ ગ્રંથો
અને ઉપનિષદો વચ્ચેની કડી છે. બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની કડી કોણ છે? તો આરણ્યકો છે. હવે આપણે જોઈએ કે પ્રમુખ આરણ્યકો કયા કયા છે. ઐતરેય આરણ્યક, એમાં મહાવ્રત અને યજ્ઞોનું આધ્યાત્મિક નિરૂપણ કરેલું છે. કૌશિતકી આરણ્યક, એમાં દાર્શનિક એટલે કે તત્વચિંતનના વિચારો છે, તત્વચિંતન છે અને પ્રાણની ઉપાસના છે. બૃહદારણ્યક, એની અંદર આરણ્યક અને ઉપનિષદ બંનેનું મિશ્રણ જોવા મળે છે. ક્યાંક ને ક્યાંક ટૂંકા પ્રશ્નો આમાંથી પૂછાઈ શકે છે. હવે આરણ્યકોનું મહત્વ શું છે, ઇમ્પોર્ટન્સ શું છે? તો તેઓ માનવ મનને બાહ્ય કર્મકાંડમાંથી મુક્ત કરીને આંતરિક ચિંતન તરફ દોરી જાય છે. આપણે જોયું હતું ને કે યજ્ઞોની જે બાહ્ય અર્થ છે એ નહીં, પણ આંતરિક બાબતો શું છે એ બાબતે આરણ્યકોમાં ચર્ચા કરવામાં આવી છે. તો તેઓ માનવ મનને બાહ્ય કર્મકાંડોથી મુક્ત કરી આંતરિક ચિંતન તરફ દોરી જાય છે. એટલે એક વસ્તુ જોઈએ કે જે કર્મકાંડ યુગો, તો એ કર્મકાંડમાંથી આરણ્યકો જે છે એ આંતરિક ચિંતન તરફ દોરી જાય છે. સત્ય, આત્મા, પરમાત્મા, આ વિશેની જિજ્ઞાસાની શરૂઆત છે ને એ આરણ્યકોથી થાય છે. ઇતિહાસકારો માટે આ ગ્રંથો માનસિક અને આધ્યાત્મિક ઉત્ક્રાંતિના પુરાવા છે. એટલે આરણ્યકોનું શું મહત્વ છે એ પણ તમને ખ્યાલ આવી ગયો હશે. એના પછી આપણે સારાંશ જોઈ લઈએ બ્રાહ્મણ ગ્રંથો અને આરણ્યકો વિશે, તો થોડીક સ્પષ્ટતા વધારે થશે. કે બ્રાહ્મણ ગ્રંથો છે ને એ આપણને સોશિયલ સ્ટ્રક્ચર, સામાજિક માળખું સમજાવે છે. આરણ્યકો છે ને એ આપણને આધ્યાત્મિક જિજ્ઞાસા જગાડે છે. આ બંને ગ્રંથો પ્રાચીન ભારતીય જીવનશૈલીના અનિવાર્ય આધાર સ્તંભો છે. હવે આપણે આગળનો મુદ્દો જોઈએ, ઉપનિષદોનો. વેદોમાં, વૈદિક સાહિત્યમાં અંતે રચાયેલા હોવાથી એને વેદાંત તરીકે પણ ઓળખવામાં આવે છે. ભારતનું ગહન તત્વજ્ઞાન છે ને એ આ ઉપનિષદોની અંદર વર્ણવેલું છે. અને આ એક ઐતિહાસિક સ્ત્રોત છે. પ્રાચીન ભારતીય માનવતાના શ્રેષ્ઠ જ્ઞાન ગ્રંથો જો કોઈ કહીએ ને તો આ ઉપનિષદો છે. તમને એવું લાગતું હશે કે મેં અંદર લખાણ કેમ ઓછું લીધું? ઓછું નથી લીધું, કેમ કે આટલું બધું સાહિત્ય જ્યારે પૂરું થશે ને ત્યારે તમને ખબર પડશે કે કેટલી બધી, અને એમાં બહુ જ મહત્ત્વની બાબતોને જ આપણે અંદર સમાવેશ કર્યો છે. ઉપનિષદનો અર્થ પહેલાં આપણે જોઈએ. ઉપ વત્તા ની વત્તા સદ એટલે ગુરુના સાનિધ્યમાં બેસીને, ગુરુની પાસે બેસીને મેળવેલું રહસ્યમય જ્ઞાન. પહેલાં ગુરુકુળ પ્રણાલી હતી અને એની અંદર વિદ્યાર્થીઓ છે એ ગુરુના આશ્રમમાં જતા હતા, ગુરુકુળમાં જતા હતા અને ત્યાં ગુરુની પાસે બેસીને જ્ઞાન મેળવતા હતા. ઉપનિષદ ગુરુના સાનિધ્યમાં બેસીને મેળવેલું રહસ્યમય જ્ઞાન. વેદાંત આ વૈદિક સાહિત્યના અંતિમ ભાગ છે. વૈદિક સાહિત્યના અંતિમ ભાગ હોવાથી તેને વેદાંત તરીકે ઓળખવામાં આવે છે. એનું સ્વરૂપ આપણે જોઈએ તો આ કર્મકાંડમાંથી ક્યાં લઈ જાય છે? જ્ઞાન માર્ગ તરફ લઈ જાય છે. ક્યાંથી? કર્મકાંડમાંથી જ્ઞાન માર્ગ તરફની યાત્રાનું પ્રતીક છે. હવે જોઈએ મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો. તત્વજ્ઞાનના સિદ્ધાંતો કયા કયા છે મુખ્ય ઉપનિષદોમાં, એની વાત કરીએ તો પહેલું બ્રહ્મ એ પરમ સત્ય, જે સમગ્ર બ્રહ્માંડનું સર્જક અને આધાર છે. એના પછી આત્મા, વ્યક્તિગત સ્વરૂપ. આત્મા છે એ વ્યક્તિગત સ્વરૂપ છે પણ એ પરમાત્માનો અંશ છે. મોક્ષ, આત્માનું બ્રહ્મમાં વિલીન થવું, જન્મ મરણના ચક્રાવામાંથી મુક્ત થવું, જે જીવનનો દરેકે દરેક પ્રાણીના જીવનનો અંતિમ ધ્યેય શું છે? મોક્ષ છે. એટલે મુખ્ય દાર્શનિક સિદ્ધાંતો કયા છે? બ્રહ્મ, આત્મા અને મોક્ષ. આગળ જઈએ. મુખ્ય 11 ઉપનિષદો. કેટલા ઉપનિષદો? 11 ઉપનિષદો. આદિ શંકરાચાર્ય દ્વારા સ્વીકૃત મુખ્ય ઉપનિષદો. એમાં ઈશ, કેન, કોઠ, પ્રશ્ન. પહેલા 4 કયા? ઈશ, કેન, કોઠ, પ્રશ્ન. મુંડક, માંડુક્ય, તૈતરેય, ઐતરેય, છાંદોગ્ય, બૃહદારણ્યક, શ્વેતાશ્વર. આ કેટલા છે?
ટોટલ 11 ઉપનિષદો છે એ મુખ્ય ઉપનિષદો છે. ઇતિહાસના સ્ત્રોત તરીકે, ઇતિહાસના આલેખનના મહત્વપૂર્ણ સાધન તરીકે ઉપનિષદને જોઈએ તો એમાંથી શું મળે છે? તો આપણને સામાજિક સ્થિતિ જાણવા મળે છે. તે સમયની વર્ણ વ્યવસ્થા, તે સમયની શિક્ષણ પ્રથા, એનું આપણને પદ્ધતિસરનું સ્પષ્ટ ચિત્ર જે છે એ ઉપનિષદોમાંથી મળે છે. સંવાદ સંસ્કૃતિ, રાજા જનક, અજાતશત્રુ, યાજ્ઞવલ્ક્ય જેવા વિદ્વાનો વચ્ચેના સંવાદો એના ઐતિહાસિક પુરાવા છે. વિચારોનું પરિવર્તન, ધાર્મિક વિધિઓ કરતાં આંતરિક ચિંતનને વધારે મહત્ત્વ મળતું હતું ઉપનિષદમાં. એટલા માટે વિચારોનું પરિવર્તન છે ને એ પણ આપણને ઉપનિષદોમાં, જો કે એ આરણ્યકોથી વિચારોનું પરિવર્તન ચાલુ થઈ ગયું હતું. એટલા માટે આરણ્યકોને બ્રાહ્મણ ગ્રંથો અને ઉપનિષદો વચ્ચેની કડી કહેવામાં આવે છે. મહત્વના સૂત્રો, સત્યમેવ જયતે, તમે વાંચો છો ને વારંવાર, સત્યમેવ જયતે એ મુંડક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે અને એનો અર્થ થાય છે સત્યનો જ વિજય થાય છે. વારંવાર સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં આ પ્રશ્ન પૂછાય છે. તત્વમસી એ છાંદોગ્ય ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, તે તું છે. અહમ બ્રહ્માસ્મિ એ બૃહદ આરણ્યક ઉપનિષદમાંથી લેવામાં આવ્યું છે, હું જ બ્રહ્મ છું. અહમ બ્રહ્માસ્મિ. તત્વમ અસી તે તું છે. સત્યમ ઈવ જયતે મુંડક ઉપનિષદમાંથી સત્યનો જ વિજય થાય છે. આ મહત્વના સૂત્રો છે, યાદ રાખવા જેવા સૂત્રો છે. ઘણી વખત પરીક્ષામાં પૂછાય છે કે આ સૂત્ર ક્યાંથી લેવામાં આવ્યું છે, તો એ તમને ખબર પડે. કર્મકાંડથી જ્ઞાન સુધીની યાત્રા. ઉપનિષદો શું છે? કર્મકાંડોથી જ્ઞાન સુધીની યાત્રા છે. વૈદિક કાળમાં યજ્ઞો અને બાહ્ય વિધિઓનું મહત્ત્વ હતું. વૈદિક સમય આપણે જોયું આગળ, વેદોના સમયમાં મહત્ત્વ શેનું હતું? યજ્ઞોનું મહત્ત્વ હતું, બાહ્ય વિધિઓનું મહત્ત્વ હતું. અને ધીમે ધીમે આરણ્યકો, બ્રાહ્મણ ગ્રંથો આવ્યા, આરણ્યકો આવ્યા અને છેલ્લે ઉપનિષદો આવ્યા. તો ઉપનિષદ કાળમાં તો એ આંતરિક સાધનામાં બદલાયું. હવે માણસ છે એ બાહ્યને બદલે આંતરિક બાબતોમાં મોક્ષ કેવી રીતે મળે, બ્રહ્મમાં લીન કેવી રીતે થવું, એ બાબતો પરત્વે વિચારતો થયો. આ પરિવર્તન દર્શાવે છે કે પ્રાચીન ભારતીય સમાજ બૌદ્ધિક રીતે કેટલો જબરદસ્ત પ્રગતિશીલ હતો. આ ઉપનિષદોનો વિશ્વવ્યાપી પ્રભાવ શું છે? તો ભારતીય દર્શનશાસ્ત્રો, ન્યાય દર્શન, વૈશેષિક દર્શન, સાંખ્ય દર્શનનો પાયો આ ઉપનિષદો છે. પશ્ચિમી દાર્શનિકો જેમ કે શોપનહોવર પણ ઉપનિષદોના ઊંડાણથી અત્યંત પ્રભાવિત થયા હતા. માનવતાના મૂલ્યો અને નીતિશાસ્ત્રનું મૂળ પણ ઉપનિષદોમાં છે અને જેને વિશ્વવ્યાપી પ્રભાવ આપ્યો છે. આગળ જોઈએ, છેલ્લા નિષ્કર્ષ. ઉપનિષદોનો સારાંશ આપણે લઈએ તો ઉપનિષદો એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી. તો ઉપનિષદો શું છે? એ પ્રાચીન ભારતની બૌદ્ધિક અને આધ્યાત્મિક સમૃદ્ધિનો જીવંત દસ્તાવેજ છે. પ્રાચીન ભારતનો ઇતિહાસ, વેદાંગ અને સૂત્ર સાહિત્ય એક ઐતિહાસિક સ્ત્રોત. પ્રાચીન ભારતનો ઇતિહાસ, વેદાંગ અને સૂત્ર સાહિત્ય. હવે આપણે શું જોઈશું? વેદાંગ, વેદોના અંગ, અને સૂત્ર સાહિત્ય વિશે આપણે વાત કરીએ. તો સૌથી પહેલાં વેદાંગને સમજીએ, કેમ કે દરેક જે સાહિત્ય છે ને એના મૂળ શબ્દોને પણ સમજવાના જરૂરી છે. વેદાંગ એટલે વેદોના અંગો. વેદોને સમજવા માટે, તેના મંત્રોનું ઉચ્ચારણ કરવા માટે અને યજ્ઞ વિધિઓને યોગ્ય રીતે કરવા માટે 6 અંગોની રચના કરવામાં આવી હતી. વેદાંગ એટલે વેદોના અંગો. શેના માટે એ થયા? કે વેદોને સમજવા માટે, એના મંત્રોનું યોગ્ય રીતે ઉચ્ચારણ કરવા માટે અને યજ્ઞ વિધિઓને યોગ્ય રીતે કરવા માટે આ વેદોના 6 અંગોની રચના કરવામાં આવી હતી. તે પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિનો પાયો છે.
એજ્યુકેશન સિસ્ટમનો જે મૂળ છે, પાયો છે, એ ક્યાં છે? વેદાંગમાં છે. ઐતિહાસિક રીતે તે વેદકાલીન સંસ્કૃતિના સામાજિક અને સાંસ્કૃતિક પાસાઓને પ્રગટ કરે છે. બહુ વધારે ડિટેલમાં નહીં જઈએ. શિક્ષા અને કલ્પ 6 અંગો છે. પહેલું અંગ કયું? શિક્ષા, ફોનેટિક્સ. વેદના સ્વરો અને ઉચ્ચારણની વૈજ્ઞાનિક પદ્ધતિ. વેદોના જે સ્વરો છે એની અને એનું ઉચ્ચારણ કરવાની વૈજ્ઞાનિક પદ્ધતિ એ શિક્ષા અંગની અંદર છે. તે ભાષાકીય વિકાસ સમજવામાં મદદરૂપ કરે છે. પહેલું કયું છે વેદાંગમાં? પહેલો શિક્ષા. એની અંદર વેદોના સ્વરો અને ઉચ્ચારણની વૈજ્ઞાનિક પદ્ધતિ અને તે ભાષાકીય વિકાસને સમજવામાં મદદ કરે છે. એના પછી બીજો કલ્પ, એનું નામ જ છે રિચ્યુઅલ્સ. યજ્ઞ અને કર્મકાંડોની વિધિઓ તે તત્કાલીન સમાજની ધાર્મિક અને વ્યવહારિક જીવનશૈલીનો સ્ત્રોત છે. યજ્ઞ અને કર્મકાંડની વિધિઓ બાબતે કેવી રીતે કરવી એ બાબતેનું વર્ણન જે છે એ કલ્પમાં છે. એના પછી ત્રીજો છે વ્યાકરણ. વ્યાકરણ એટલે ગ્રામર, ભાષાની શુદ્ધતા અને એની રચના. પાણિનીનું અષ્ટાધ્યાયી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે, જે ઐતિહાસિક ભાષા વિજ્ઞાનનો આધાર છે. કયું? ત્રીજું કયું છે? વ્યાકરણ. વ્યાકરણમાં શું છે? ભાષાની શુદ્ધતા. પાણિનીનું અષ્ટાધ્યાયી આનું શ્રેષ્ઠ ઉદાહરણ છે. એના ઉપર એક ભાષ્ય પણ લખ્યું છે પતંજલિ, એનું નામ છે મહાભાષ્ય. એના પછી ત્રીજું છે, ચોથું છે નિરુક્ત. શબ્દોની વ્યુત્પત્તિ, શબ્દોની ઉત્પત્તિ અને એનું અર્થઘટન. યાસ્કનું નિરુક્ત જે છે ને એ વૈદિક શબ્દોના મૂળ શોધવા માટે અનિવાર્ય છે. એના પછી પાંચમું અને છઠ્ઠું આ જોઈશું. એટલે 6 અંગો આવી ગયા વેદાંગ. પાંચમો અંગ છંદ અને છઠ્ઠો અંગ જ્યોતિષ. છંદની અંદર શું છે? વેદોના મંત્રોની લયબદ્ધ રચના. વેદોના મંત્રોની જે છે ને એ લયબદ્ધ, ગાઈ શકાય એવી રીતે, પ્રોપર ગાઈ શકાય એવી રીતની રચના છે. તે સમયના કાવ્યશાસ્ત્રનો વિકાસ દર્શાવે છે. એના પછી આપણે જોઈએ જ્યોતિષ, એસ્ટ્રોનોમી, ગ્રહો, નક્ષત્રો અને કાલગણના કેવી રીતે થાય છે, યજ્ઞો માટે સમય કેવી રીતે નક્કી કરવો, એનું એક ચોક્કસ પ્રકારનું વિજ્ઞાન છે, એ જ્યોતિષ અંગ છે. ઓકે, તો આપણે 6 વેદાંગ જોઈ લીધા. હવે આપણે સૂત્ર સાહિત્ય. વૈદિક જ્ઞાનને સંક્ષિપ્ત અને વ્યવસ્થિત કરવા માટે સૂત્ર શૈલી અપનાવવામાં આવે. કઈ શૈલી? સૂત્ર. આખો લાંબા ફકરા કેવા, એના કરતાં એક સૂત્ર કહે તો એ સૂત્રથી ખબર પડી જાય. સૂત્ર એટલે ખૂબ જ ઓછા શબ્દોમાં ગૂઢ અર્થ દર્શાવતી રચના. શબ્દો ઓછા હોય પણ અર્થ બહુ ગૂઢ હોય. વિપત પડે ના વલખીએ, વલખે વિપત ન જાય, વિપતે ઉદ્યમ કીજીએ, ઉદ્યમ વિપત ન ખાય. પંક્તિ જ એક છે પણ એનો અર્થ કેટલો મોટો થાય છે. ગા વાળે ગોવાળ, માતે માં. ઐતિહાસિક મહત્વ શું છે સૂત્ર સાહિત્યનું? કે આ સાહિત્ય ઉત્તર વૈદિક કાળના બદલાતા સામાજિક માળખાને દર્શાવે છે. ઉત્તર વૈદિક કાળનું જે સોશિયલ સ્ટ્રક્ચર બદલાતું હતું એ આપણને સૂત્ર સાહિત્ય ઉપરથી ખ્યાલ આવે છે. હવે જોઈએ કલ્પસૂત્ર અને તેના પ્રકારો. તો કલ્પસૂત્રની અંદર પહેલું સ્રોત સૂત્ર, એમાં મહાયજ્ઞોની વિધિઓ છે. પછી ગૃહ્ય સૂત્ર, એમાં દૈનિક જીવન અને સંસ્કારો જેમ કે વિવાહ સંસ્કાર, જન્મોત્સવ. એના પછી ધર્મસૂત્ર, એની અંદર કાયદા અને સામાજિક ફરજો. એના પછી શુલ્વસૂત્ર, એની અંદર વેદી નિર્માણ માટેનું ભૌમિતિક માપ કે યજ્ઞવેદીનું નિર્માણ કેવી રીતે કરવું. તો કલ્પસૂત્રો અને એના પ્રકારો જોઈએ આપણે. એના પછી છે સામાજિક ઇતિહાસનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ સોશિયલ હિસ્ટ્રી. આ ધર્મસૂત્રો છે ને એમાંથી આપણને સામાજિક ઇતિહાસ વિશે જાણવા મળે છે.
વર્ણ વ્યવસ્થાનું વિસ્તરણ, 4 વર્ણો બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, આ 4 વર્ણ વ્યવસ્થાનું વિસ્તરણ કેવી રીતે થયું અને એના કડક નિયમો એ પણ આપણને એમાંથી જોવા મળે છે. સ્ત્રીઓનું સ્થાન સમાજમાં કેવું હતું, લગ્નના પ્રકાર કેવા હતા, અનુલોમ લગ્ન, પ્રતિલોમ લગ્ન, કૌટુંબિક જીવન કેવું હતું એ પણ આપણને ખ્યાલ આવે છે. ઐતિહાસિક સમાજની નૈતિક આચાર સંહિતા તરીકે પણ એને ઓળખવામાં આવે છે. હવે આપણે જોઈએ રાજકીય અને પ્રશાસનિક સંદર્ભમાં, પ્રશાસનિક એટલે વહીવટી, તો સૂત્ર સાહિત્ય છે એ રાજાની સત્તા, પ્રજાના અધિકારો અને ન્યાય પ્રણાલી પર પ્રકાશ પાડે છે. સૂત્ર સાહિત્ય કેટલા ઉપર પ્રકાશ પાડે છે? પહેલું તો રાજાની સત્તાઓ શું હતી, પ્રજાના અધિકારો કેવા કેવા પ્રકારના હતા અને ન્યાય પ્રણાલી જે તે સમયે કેવી હતી. ધર્મસૂત્રોમાં રાજધર્મનું વર્ણન છે, જે પ્રાચીન ભારતની રાજ્ય વ્યવસ્થા જાણવા માટેનો આધારભૂત દસ્તાવેજ છે. એના પછી આપણે જોઈએ વૈદિકથી સૂત્ર સાહિત્ય સુધીનો વિકાસ. વૈદિક સાહિત્યથી લઈ અને સૂત્ર સાહિત્ય સુધીનો વિકાસ છે એને આપણે એક ટૂંકમાં દર્શાવીએ તો તમને એક પ્રકારે વેદોથી કરીને છેક સૂત્ર સાહિત્ય સમજવામાં થોડીક હિન્ટ મળશે. વેદ એટલે વિશાળ, મંત્રોથી ભરેલા અને જટિલ. વેદાંગ એટલે વેદને સમજવા માટેના આધારભૂત 6 અંગો આપણે હમણાં જોયા એ. અને સૂત્ર એટલે જ્ઞાનનું સંક્ષિપ્તીકરણ અને વ્યવહારિક અમલીકરણ. જ્ઞાનનું સંક્ષિપ્તીકરણ સૂત્ર તરીકે અને વ્યવહારિક અમલીકરણ આ ઉત્ક્રાંતિ બૌદ્ધિક અને સામાજિક પરિપક્વતા દર્શાવે છે. વૈદિક સાહિત્ય આપણું જે છે એ ખૂબ જ મૂલ્યવાન છે. હવે આપણે જોઈએ નિષ્કર્ષ એક ઐતિહાસિક સ્ત્રોત તરીકે, તો વેદાંગ અને સૂત્ર સાહિત્ય એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી. આપણે જોયું એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી, તે પ્રાચીન ભારતના ભાષાશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, કાયદાશાસ્ત્ર અને સમાજશાસ્ત્ર આ પાંચેનો જીવંત ઇતિહાસ છે. કયા? આ વેદાંગ અને સૂત્ર સાહિત્ય એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી, પણ એ ભાષાશાસ્ત્ર, ગણિત, ખગોળ, કાયદા અને સમાજશાસ્ત્રનો જીવંત ઇતિહાસ છે. ઐતિહાસિક સંશોધનમાં આ સાહિત્ય વિના પ્રાચીન ભારતનું ચિત્ર અધૂરું છે. હવે જોઈએ આપણે મહાકાવ્યો. અષ્ટાદશ પુરાણો એટલે 18 પુરાણો અને સ્મૃતિ ગ્રંથો. કયા જોવાના છે આમાં? મહાકાવ્યો, 18 પુરાણો અને સ્મૃતિ ગ્રંથો. એક પણ બાબત આપણે બાકી નહીં રાખીએ. મહાકાવ્યો એ આપણું ઐતિહાસિક દર્પણ છે, અરીસો છે. મહાકાવ્યો માત્ર ધાર્મિક ગ્રંથો નથી, પણ તે પ્રાચીન ભારતની રાજકીય, સામાજિક, ભૌગોલિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિના મહાન દસ્તાવેજો છે. એમાંથી આપણને જે તે સમયનું રામાયણ છે, તો રામાયણનું તમે જ્યારે સિરિયલ પણ જુઓ છો તો તમને ખબર પડે કે એ સમયનો સમાજ કેવો હતો, એ સમયના લોકો ધર્મમાં કેવા માનતા હતા, એ સમયના લોકોની સંસ્કૃતિ કેવી હતી, એનો સમાજ કેવો હતો, અર્થકારણ કેવું હતું, રાજકીય વિચારધારાઓ કેવી હતી. તો આ બધી જ માહિતી આપણને મહાકાવ્યમાંથી મળે છે. વાલ્મીકીએ રામાયણની રચના કરી છે. ઇક્ષ્વાકુ વંશના હતા ભગવાન શ્રી રામ, અને ભારતની ભૌગોલિક સીમાઓનું નિરૂપણ એમને એની અંદર કરેલું છે. આપણને ખબર પડે ને છેલ્લે છેક લંકા ઉપર આક્રમણ કરે છે, લંકા ઉપર જઈને રાવણને હરાવે છે. એના પછી મહાભારત એની રચના કરી છે મુનિ વેદવ્યાસે. એની અંદર કુરુવંશનો ઇતિહાસ છે હસ્તિનાપુરમાં, અને ભારતનું મહાન યુદ્ધ જય સંહિતા તરીકે પણ આ ઓળખાય છે મહાભારત. ભારતનું મહાન યુદ્ધ, મહાભારતનું યુદ્ધ પણ એની અંદર વર્ણવેલું છે. આ સૌથી મોટું મહાકાવ્ય છે મહાભારત. હવે આપણે જોઈએ અષ્ટાદશ 18 પુરાણો. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય પાપાય પરપીડનમ. 18 પુરાણોમાં વ્યાસના 2 વચનો છે. અષ્ટાદશ પુરાણેષુ વ્યાસસ્ય વચનમ દ્વયમ પરોપકારાય પુણ્યાય. પરોપકાર કરવાથી પારકા લોકો ઉપર ઉપકાર કરવાથી પુણ્ય મળે છે. પાપાય પરપીડનમ. પારકાને પીડા આપવાથી પાપ થાય છે. એટલે પાપ અને પુણ્યનો મહિમા પણ
વેદવ્યાસે એની અંદર સમજાવ્યો છે આ એક જ શ્લોકની અંદર. પુરાણોનો અર્થ છે પ્રાચીન કથા. પુરાણો એટલે શું? પ્રાચીન કથા. તે પ્રાચીન વંશાવળી જાણવા માટેનો સર્વશ્રેષ્ઠ સ્ત્રોત છે. પુરાણોમાંથી આપણને રાજાઓની વંશાવળી જોવા મળે છે. પુરાણોમાં વંશાનુચરિત એટલે કે રાજવંશોની યાદી આ સૌથી મહત્વનો ભાગ છે. મુખ્ય ઐતિહાસિક પુરાણો કયા છે? એક તો વિષ્ણુ પુરાણ. એમાં મૌર્ય વંશ વિશે આપણને સારી એવી માહિતી પ્રાપ્ત થાય છે. મૌર્ય વંશ વિશેની માહિતી આપણને કૌટિલ્યના અર્થશાસ્ત્રમાંથી પણ મળે છે. એના પછી મત્સ્ય પુરાણ, એ આંધ્ર અને સાતવાહન વંશ વિશે માહિતી આપે છે. એના પછી વાયુ પુરાણ, એ આપણને ગુપ્ત વંશ વિશે માહિતી આપે છે. તો આપણે જોયું કે અષ્ટાદશ જે 18 પુરાણો છે એમાંથી આપણને કઈ કઈ બાબતો જાણવા મળે છે. હવે જોઈએ આપણે સ્મૃતિ ગ્રંથો. સ્મૃતિ ગ્રંથો છે એક સામાજિક કાયદા છે. સ્મૃતિ, પહેલાં શ્રુતિ જોયું હતું એટલે સાંભળેલું હતું, સાંભળેલું પેઢી દર પેઢી આવતું જ્ઞાન. આ સ્મૃતિ એટલે ઋષિઓ દ્વારા સ્મરણ કરવામાં આવ્યું હોય, ઋષિઓ દ્વારા સ્મરણ કરવામાં આવ્યું હોય તે કાયદાકીય માળખું સમજાવે છે. મનુસ્મૃતિ, 6 સ્મૃતિ ગ્રંથો છે. મનુસ્મૃતિ તો પ્રાચીન ભારતની સામાજિક વ્યવસ્થા વિશેનું વર્ણન આપણને મનુસ્મૃતિમાંથી મળે છે. એના પછી યાજ્ઞવલ્ક્ય સ્મૃતિ, એની અંદર વ્યવહારિક કાયદા અને ન્યાય પ્રણાલી વિશેનું વર્ણન છે. એના પછી નારદ સ્મૃતિ, એમાં ગુપ્તકાલીન ન્યાય અને દંડના નિયમો સમાવિષ્ટ છે. હવે સાહિત્યિક સ્ત્રોતોનું મહત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ લિટરરી સોર્સિસ ઇન હિસ્ટોરિયોગ્રાફી. ઇતિહાસ લેખનમાં સાહિત્યિક સ્ત્રોતોનું મહત્વ. આ જે આપણા જે વૈદિક સાહિત્યિક સ્ત્રોતો છે તો વંશાવળી અને કાળક્રમ, શાસકોના નામ અને એમના સમય, એમનો કાળ, એમની જાણકારી પુરાણો અને સ્મૃતિ ગ્રંથોમાંથી જ મળે છે, બીજે ક્યાંયથી નથી મળતી. રાજ્ય વ્યવસ્થા મહાકાવ્યોમાંથી, સ્મૃતિ ગ્રંથોમાંથી. તમને ખબર છે રામાયણ મહાભારત એની અંદરથી પણ આપણને ખબર પડે છે કે રાજ્યના પ્રકારો કેવા હતા, અધિકારીઓ કેવા પ્રકારના હતા, યુદ્ધો કેવા પ્રકારે થતા હતા અને રાજ્યનો વહીવટ કેવી રીતે થતો હતો. એમાંથી અને સ્મૃતિ ગ્રંથોમાંથી રાજાની ફરજો શું હતી, મંત્રી પરિષદ કેવી હતી, કાનૂની વ્યવસ્થા કેવી હતી, એ બધું આમાંથી સ્પષ્ટ થાય છે. નિષ્કર્ષ, મહાકાવ્યો, પુરાણો, સ્મૃતિ ગ્રંથો એ ભારતનો ગૌરવશાળી ઇતિહાસ છે. આ સાહિત્ય વિના પ્રાચીન ભારતનો ઇતિહાસ અધૂરો છે. હવે આપણે જોઈએ પ્રાચીન ભારતના ઇતિહાસના સાહિત્યિક સ્ત્રોત તરીકે ત્રિપિટકો અને જાતક કથાઓ. અત્યાર સુધી આપણે જે વાત કરી એ હિન્દુ ધર્મના સાહિત્ય વિશે કરી. હવે આપણે વાત કરીએ છીએ બૌદ્ધ સાહિત્ય. ઐતિહાસિક પુનઃનિર્માણ માટે બૌદ્ધ સાહિત્યનું મહત્ત્વ. ઇતિહાસના પુનઃનિર્માણ કરવા માટે બૌદ્ધ સાહિત્યનું મહત્ત્વ શું છે? એમાં સૌથી પહેલાં ત્રિપિટક, 3 પિટકો, વિનય પિટક, સુત્ત પિટક, અભિધમ પિટક અને જાતક કથાઓ. બૌદ્ધ ધર્મની ભગવાન બુદ્ધની પૂર્વજન્મની કથાઓ એ જાતક કથાઓ છે. તો હવે આપણે બૌદ્ધ સાહિત્યને સમજવાનો પ્રયત્ન કરીશું. ઐતિહાસિક સાહિત્યનું મહત્ત્વ, ઇમ્પોર્ટન્સ ઓફ હિસ્ટોરિકલ લિટરેચર. તો પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટે મુખ્યત્વે 2 પ્રકારના સ્ત્રોત છે. પહેલાં આપણે વાત કરી હતી પુરાતત્વીય સ્ત્રોત અને સાહિત્યિક સ્ત્રોત. બૌદ્ધ ધાર્મિક સાહિત્ય એ સામાજિક, આર્થિક, રાજકીય જીવનને સમજવા માટેનું એક અનિવાર્ય માધ્યમ છે. કેવી રીતે આપણે આગળ જોઈશું. તે કાળના રાજાઓ, એ સમયના જે રાજાઓ હતા તેની એમની શાસન પદ્ધતિ હતી, એ સમયનો જે લોકોનો વેપાર વાણિજ્ય હતો એના વિશે પણ આપણને પૂરતી માહિતી મળે છે. ત્રિપિટક, 3 પિટકો, એને 3 ટોપલીઓ પણ કહેવામાં આવે છે. ત્રિપિટક એ બૌદ્ધ ધર્મનું સૌથી જૂનું, ત્રિપિટકો એ બૌદ્ધ ધર્મનું સૌથી જૂનું અને પ્રમાણભૂત, સૌથી જૂના ગ્રંથો છે અને પ્રમાણભૂત ધર્મ ગ્રંથો છે ત્રિપિટકો. અને એ કઈ ભાષામાં લખાયેલા છે? પાલી ભાષામાં લખાયેલા છે. ત્રિપિટક એટલે ત્રિપિટક, 3 પિટક છે. કયા કયા પિટક? વિનય પિટક,
સુત્ત પિટક અને અભિધમ્મ પિટક. વિનય પિટકમાં શું છે તો મઠના નિયમો છે, બૌદ્ધ મઠના નિયમો અને એમની શિસ્તના નિયમો. સુત્ત પિટકની અંદર ભગવાન બુદ્ધના ઉપદેશો અને સંવાદો છે. અભિધમ્મ પિટકની અંદર બૌદ્ધ તત્વજ્ઞાન અને મનોવિજ્ઞાન છે. હવે આપણે એક એક પિટકને સમજવાની કોશિશ કરીએ તો સૌથી પહેલાં આવશે વિનય પિટક. વિનય પિટકની અંદર આ પિટકની અંદર સંઘના સભ્યો જે હોય, બૌદ્ધ સંઘના સભ્યો એટલે કે ભિક્ષુઓ અને ભિક્ષુણીઓ, એમના માટેની આચાર સંહિતા છે. એમને કેવી રીતે વ્યવહાર કરવો, એમને કેવી રીતે આચરણ કરવું, એની એક આચાર સંહિતા છે. તે સમયના સાધુઓની જીવનશૈલી, એમના સામાજિક સંબંધો પર પણ આપણને વિનય પિટક પ્રકાશ પાડે છે. આ ગ્રંથોમાંથી તે સમયની કાનૂની વ્યવસ્થા, એ સમયની કાયદાકીય વ્યવસ્થા કેવી હતી એની પણ એક આછી પાતળી ઝલક મળે છે. બીજું જોઈએ આપણે સુત્ત પિટક. આ બીજો પિટક છે સુત્ત પિટક. બુદ્ધના ઉપદેશોનો મહાસાગર છે. ભગવાન બુદ્ધે જે ઉપદેશો આપ્યા છે એનો સમાવેશ સુત્ત પિટકમાં કરવામાં આવ્યો છે અને એમાં 5 નિકાયો છે. તેમાં 16 મહાજનપદો અંગ, મગધ, કાશી, કોસલ, વત્સ, ચેદી, કુરુ, પાંચાલ, અસ્મક, ગાંધાર એમ કરીને કુલ 16 મહાજનપદો એનું વર્ણન એ સુત્ત પિટકમાં છે. અને તે સમયની રાજકીય સ્થિતિનું વર્ણન પણ કરે છે. બિંબિસાર અને અજાતશત્રુ જેવા રાજાઓના સમયની સામાજિક ધાર્મિક પરિસ્થિતિનું આલેખન પણ એની અંદર છે. કેમ કે ભગવાન બુદ્ધ જે છે એ આ બિંબિસાર અને અજાતશત્રુ, ખાસ કરીને અજાતશત્રુના એ સમકાલીન છે. પ્રસેનજીત અજાતશત્રુ એમના એ સમકાલીન છે. હવે આપણે જોઈએ ત્રીજું અભિધમ્મ પિટક. કયું છે? અભિધમ્મ પિટક. 3 પિટકોમાંનો આ છેલ્લો પિટક. આ અભિધમ્મ પિટકમાં મુખ્યત્વે બૌદ્ધ તત્વજ્ઞાન પર આધારિત છે. શેના ઉપર છે? બૌદ્ધ ધર્મના તત્વજ્ઞાન ઉપર. તે માનસિક અને ભૌતિક પ્રક્રિયાઓનું વૈજ્ઞાનિક વિશ્લેષણ આપે છે. ઐતિહાસિક દ્રષ્ટિએ તે પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ અને તાર્કિક વિચારધારાને સમજાવવામાં ખૂબ જ મદદરૂપ થાય છે. 3 પિટકો વિશે આપણે વાત કરી: વિનય પિટક, સુત્ત પિટક, અભિધમ્મ પિટક. જોકે પ્રથમ વર્ષની અંદર FYBAમાં તમારે આટલું ડિટેલમાં એમાં જાણવાની જરૂર નહીં પડે, પણ તેમ છતાં આ ખૂબ જ ઉપયોગી છે. હવે જાતક કથાઓ આ કેવી રીતે લખાયેલી છે ને, આ એનો ફોટો મને લાગ્યું કે આ તમે જોશો એટલે તમને ખબર પડશે. જાતક કથાઓ એ બુદ્ધના પૂર્વ જન્મની વાર્તાઓ છે. આ જન્મની નહીં, એના પૂર્વ જન્મની. કેટલી છે? આશરે 550થી પણ વધારે વાર્તાઓ છે. આ કથાઓ છે એ લોકજીવન, પ્રાણીઓ અને માનવીય સંબંધોના માધ્યમથી નૈતિક મૂલ્યો શીખવે છે. હવે જોઈએ જાતક કથાઓમાંથી ઐતિહાસિક માહિતી. જાતક કથાઓ છે એમાંથી ઐતિહાસિક માહિતી આપણને શું મળે છે કે તે સમયના વ્યાપારી માર્ગો કયા હતા, બંદરો, વિદેશી વ્યાપાર, આ બધાની માહિતી મળે છે. શહેરીકરણ, વિવિધ વ્યવસાયો, કારીગરોની સ્થિતિ, આ બધી પણ આપણને જાતક કથાઓમાંથી જાણવા મળે છે. તમે જુઓ જાતક કથાઓમાં આ ફોટા ઉપરથી જ તમને એક થોડોક અંદાજો આવે છે. હવે સામાજિક અને આર્થિક સ્થિતિ વિશે વાત કરીએ તો જાતક કથાઓમાં ગામડાઓ, એની ખેતીવાડી, એની જમીન વ્યવસ્થા, આ બધા વિશેનો ઉલ્લેખ છે. મૂળ ભગવાન બુદ્ધના પૂર્વજન્મની વાર્તાઓ, પણ એની અંદરથી ગામડાઓ વિશે, ખેતીવાડી વિશે, જમીન વ્યવસ્થા વિશે આપણને ઉલ્લેખો મળે છે. શ્રેણી એટલે કે વેપારી સંગઠનોની ભૂમિકા, એના વિશેનું બહુ સારું વર્ણન મળે છે. વિવિધ વર્ગો, બ્રાહ્મણો, ક્ષત્રિયો, શૂદ્ર અને સામાજિક સ્તરીકરણ, એનો ખ્યાલ પણ આપણને જાતક કથાઓમાંથી આવે છે. હવે ઐતિહાસિક દ્રષ્ટિકોણ અને તુલના. ત્રિપિટકો એ મુખ્યત્વે ધાર્મિક ઉપદેશો અને રાજકીય ઇતિહાસ પર ધ્યાન કેન્દ્રિત કરે. ત્રિપિટકોમાં મુખ્ય 2 બાબતો: એક તો ધાર્મિક ઉપદેશો, બીજું રાજકીય ઇતિહાસ. જાતક કથાઓમાં તે સમયના સામાન્ય લોકો, જનશ્રુતિઓ અને વ્યવહારુ જીવનનું પ્રતિબિંબ પાડે છે. અને બંને સ્ત્રોતો સાથે મળીને
તે સમયના સંપૂર્ણ ઇતિહાસનું નિર્માણ કરે. સંપૂર્ણ તો ન કહી શકાય, પણ એ સમયના ઇતિહાસ વિશે, ત્યાંની સામાજિક, આર્થિક, રાજકીય, સાંસ્કૃતિક સ્થિતિ વિશે આપણને સારી એવી માહિતી મળે છે. મર્યાદાઓ અને પડકારો જોવાની જરૂર નથી. આપણે ઇમેજીસ જે લીધી છે એ આપણે કઈ કઈ જગ્યાએથી, ક્યાંથી લીધી છે, કયા સ્ત્રોતોમાંથી, એ અહીંયા દર્શાવેલું છે. હવે આપણે જોઈએ ભારતના ઇતિહાસના સ્ત્રોત તરીકે બૌદ્ધ સાહિત્ય. એમાં આપણે પહેલાં બે બાબતો વિશે ચર્ચા કરી, એક ત્રિપિટકો વિશે અને બીજી જાતક કથાઓ વિશે. હવે આપણે લઈએ મિલિંદ પન્હુ, દીપવંશ, મહાવંશ, લલિત વિસ્તાર અને મહાવસ્તુ. એના પછી આપણે જૈન સાહિત્ય તરફ જઈશું. બૌદ્ધ સાહિત્ય એ પ્રાચીન ભારતના ઇતિહાસને સમજવા માટેની એક અમૂલ્ય કડી છે. આના વિશે આપણે વાત કરી ચૂક્યા છીએ, એટલે ફરીથી ટાઈમ નહીં લઈએ. સૌથી પહેલાં વાત કરીએ મિલિંદ પન્હુ. આ મિલિંદ પન્હુ આ ગ્રંથ પાલી ભાષામાં છે. એનો અર્થ છે મિલિંદના પ્રશ્નો. રાજા મિલિંદના પ્રશ્નો ગ્રીક રાજા મિનાન્ડર અને બુદ્ધ ભિક્ષુ નાગસેન એના વચ્ચેના અત્યંત ઊંડા અને તાર્કિક સંવાદો છે, એનો સંગ્રહ છે આ મિલિંદ પન્હુ. સમજીએ ફરીથી. જો દેખાય છે ચિત્રોમાં, ખબર પડે છે તમને? મિલિંદ પન્હુ આ ગ્રંથ કઈ ભાષામાં છે? પાલી ભાષામાં છે. એનો અર્થ શું છે? મિલિંદ પન્હો એટલે મિલિંદના પ્રશ્નો. આ ગ્રીક રાજા મિનાન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન એ બંને વચ્ચેના અત્યંત ઊંડા અને તાર્કિક સંવાદો છે, એ બંને વચ્ચેના જે પ્રશ્નો છે એનું નિરૂપણ શેમાં થયેલું છે? મિલિંદ પન્હોમાં. એના પછી આપણે જોઈએ દીપવંશ અને મહાવંશ. આ શ્રીલંકાના છે. આ ગ્રંથો શ્રીલંકાના વંશ સાહિત્ય તરીકે જાણીતા છે. કયા સાહિત્ય? વંશ સાહિત્ય. ક્યાંના છે? શ્રીલંકાના. દીપવંશ બુદ્ધની શ્રીલંકાની યાત્રા અને પ્રાચીન ઇતિહાસ એ આપણને દીપવંશમાંથી જાણવા મળે છે. મહાવંશ છે એ મગધ સામ્રાજ્યની વંશાવળી અને અશોકના શાસનકાળની સારી એવી માહિતી આપે છે. હવે આપણે જોઈએ મહાવંશ. મહાવંશનું ઐતિહાસિક મહત્વ શું છે? મહાવંશ એ મૌર્ય સામ્રાજ્યના વિસ્તરણને સમજવા માટેનો એક સારો સ્ત્રોત છે. તે માત્ર રાજાઓની યાદી નથી, પરંતુ તે સમયની સામાજિક અને ધાર્મિક સ્થિતિનું પણ એની અંદરથી વિગતવાર વર્ણન મળે છે. તે સમ્રાટ અશોક અને બૌદ્ધ ધર્મના પ્રસારને ખૂબ જ સચોટ રીતે વર્ણન કરે છે. લલિત વિસ્તાર આ મહાયાન બૌદ્ધ સંપ્રદાયનો એક અત્યંત પવિત્ર ગ્રંથ છે. કયા સંપ્રદાયનો? મહાયાન સંપ્રદાયનો. બૌદ્ધ સંપ્રદાયની અંદર હીનયાન અને મહાયાન એ બે ભાગ પડે છે. બે સંપ્રદાયો છે. એમાં મહાયાન સંપ્રદાયનો એક અત્યંત પવિત્ર ગ્રંથ છે લલિત વિસ્તાર. ભગવાન બુદ્ધના જીવનનું કાવ્યાત્મક અને અદ્ભુત વર્ણન. ભગવાન બુદ્ધના જીવનનું કાવ્યાત્મક અને અદ્ભુત વર્ણન એ લલિત વિસ્તારમાં કરવામાં આવ્યું છે. ગુપ્તકાલીન ભારતની કળા, ગુપ્ત સમયે ભારતની કલા, સંસ્કૃતિ, જીવનશૈલી આ બધી માહિતી આપણને લલિત વિસ્તારમાંથી મળે છે. પ્રાચીન ભારતીય શિક્ષણ પદ્ધતિ સમજવા માટે પણ લલિત વિસ્તાર ઉપયોગી છે. હવે આપણે જોઈએ મહાવસ્તુ અને મહાવથ્થુ પણ કહેવામાં આવે છે. આનો અર્થ થાય છે મહાન ઘટનાઓ. મહાન ઘટનાઓ થાય એટલે તો એ ઉપયોગી હોય જ. મહાવથ્થુ એટલે મહાન ઘટનાઓ. એની અંદર બૌદ્ધના પૂર્વજન્મની કથાઓ એટલે કે જાતક કથાઓ અને લોક સાહિત્યનો અદ્ભુત સંગમ છે. આપણે જાતક કથાઓ વખતે આપણે ફોટો જોયેલો છે. હવે આપણે સહેજ એક તુલનાત્મક વિશ્લેષણ જોઈ લઈએ એટલે આપણને થોડોક ખ્યાલ આવી જાય. મિલિંદ પન્હો છે એ પાલી ભાષામાં છે. ગ્રીક ભારત સંપર્ક, મિલિંદના સંવાદો, ગ્રીક રાજા મિનેન્ડર અને બૌદ્ધ ભિક્ષુ નાગસેન વચ્ચેના સંવાદો, દીપવંશ અને મહાવંશ પાલી ભાષાના છે. શ્રીલંકામાં રચાયેલા
છે અને રાજકીય વંશાવળી મૌર્ય સમયની સમજવામાં ઉપયોગી છે. લલિત વિસ્તાર છે એ સંસ્કૃત ભાષામાં છે અને ભારતની કલા અને સંસ્કૃતિ માટે બહુ ઉપયોગી છે. અને મહાવસ્તુ છે એ મિશ્ર સંસ્કૃત છે અને લોકજીવનનો ઝલક આપતો ગ્રંથ છે. ઓકે, હવે બૌદ્ધ ગ્રંથો વિશે પતી ગયું છે અને આપણે જે ફોટા લીધા છે એ આપણે આ સોર્સિસમાંથી લીધા છે. આગળ જોઈએ. હવે પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોત તરીકે જૈન સાહિત્ય, આપણે હિન્દુ ધર્મનું સાહિત્ય જોયું, વૈદિક સાહિત્ય, એના પછી આપણે બૌદ્ધ સાહિત્ય જોયું, હવે આપણે જોઈએ જૈન ધર્મનું સાહિત્ય. તો જૈન સાહિત્યની અંદર આગમ ગ્રંથો, કલ્પસૂત્ર, પરિશિષ્ટ પર્વન, બીજા છે પણ આપણે આ ત્રણનો પહેલાં અભ્યાસ કરીએ. તો જૈન સાહિત્યનો ઐતિહાસિક મહત્વ શું છે? ઇતિહાસમાં જૈન સાહિત્ય એ માત્ર ધાર્મિક ગ્રંથો નથી, તે ઐતિહાસિક અને સાંસ્કૃતિક દસ્તાવેજ છે. આગળ આપણે ડિટેલમાં જોઈશું એટલે ખ્યાલ આવશે. તે તત્કાલીન રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિનો તે તત્કાલીન એટલે તે સમયની રાજકીય, સામાજિક અને આર્થિક સ્થિતિનું જીવંત નિરૂપણ કરે છે આ જૈન સાહિત્ય. પ્રાચીન ભારતના વેપાર માર્ગો અને નગરોની પણ સચોટ માહિતી આપણને જૈન ગ્રંથોમાંથી મળે છે. બૌદ્ધ સાહિત્ય અને પુરાણોના પૂરક તરીકે તે જૈન સાહિત્ય અત્યંત મહત્વનું છે. કયું? બૌદ્ધ સાહિત્ય અને પુરાણોના પૂરક તરીકે, એટલે જ્યાં ખૂટતી કડીઓ હોય એને જોડવામાં આ જૈન સાહિત્યનો બહુ સારો એવો ફાળો છે. આગળ આપણે જોઈએ. સૌથી પહેલાં જૈન આગમ ગ્રંથો, ફોટા પણ સાથે સાથે જોતા રહેજો. મને ખબર છે કે વિડીયો બહુ લાંબો ન થઈ જાય એટલા માટે કરી અને હું થોડોક ફાસ્ટ જવાની કોશિશ કરું છું, પણ તમને સમજાઈ જશે. આ જૈન આગમ ગ્રંથો, તો આગમ ગ્રંથો છે એ જૈન ધર્મના સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત સ્ત્રોત છે. સૌથી પ્રાચીન અને પ્રમાણભૂત સ્ત્રોત કયા છે? આગમો. આગમોની ભાષા કઈ છે? તો અર્ધમાગધી પ્રાકૃત ભાષા છે. કઈ છે? અર્ધમાગધી પ્રાકૃત ભાષામાં જૈન આગમ ગ્રંથો રચાયેલા છે. તેમાં ભગવાન મહાવીર સ્વામીના જીવન અને એમના ઉપદેશોનો સમાવેશ થાય છે. તત્કાલીન 16 મહાજનપદો, હમણાં જે આપણે વાત કરી હતી એ 16 મહાજનપદો અને એના રાજાઓની માહિતી પણ આપણને જૈન આગમ ગ્રંથોમાંથી મળે છે. આપણને એટલા માટે મળે કેમ કે જે મહાજનપદ યુગ હતો એ સમય દરમિયાન જ ભગવાન બુદ્ધ અને મહાવીર સ્વામી એ સમયે જ હતા, એના સમકાલીન હતા. એટલે સ્વાભાવિક છે કે એમના સાહિત્યમાં એ સમયની ઝલક, એ સમયના સમાજ, એ સમયના ધર્મ, એ સમયની સંસ્કૃતિ, એના વિશે એમાં ઝલક આવતી હોય એ અત્યંત સ્વાભાવિક છે. હવે આપણે જોઈએ કલ્પસૂત્ર. કલ્પસૂત્રની રચના કોણે કરી છે? મુનિ ભદ્રબાહુએ. આચાર્ય ભદ્રબાહુ દ્વારા રચિત આ ગ્રંથ, કયો ગ્રંથ? ભદ્રબાહુએ કલ્પસૂત્ર નામનો ગ્રંથ છે. એ ઇતિહાસ માટે અમૂલ્ય છે, બહુ જરૂરી છે. એમાં તીર્થંકરોના વિસ્તૃત જીવન ચરિત્ર છે. તીર્થંકરો, મહાવીર સ્વામી છે એ 24મા તીર્થંકર છે. તો એની પહેલાં કુલ 23, અગાઉના 23 અને મહાવીર સ્વામીના કુલ 24 તીર્થંકરો થઈ ગયા. મહાવીર સ્વામી છે એ છેલ્લા તીર્થંકર છે. સ્થવિરાવલી, જૈન આચાર્યોની વંશાવળી છે એ સ્થવિરાવલીમાં એ. અને પછી મૌર્યકાલીન ઇતિહાસને સમજવા માટેનો કોઈ મુખ્ય સ્ત્રોત હોય, મૌર્ય સમાજને સમજવા માટેનો, તો એ ભદ્રબાહુ રચિત કલ્પસૂત્ર છે. ભદ્રબાહુ ચંદ્રગુપ્ત મૌર્ય સાથે પણ બહુ નજીકથી જોડાયેલા હતા. આપણે એમને વાત કરીશું અને એમની મદદથી જ એમને જૈન ધર્મ સ્વીકાર્યો હતો ચંદ્રગુપ્ત મૌર્ય. એ આપણે જ્યારે મૌર્ય વંશને ભણીશું એ વખતે આપણે વાત કરીશું. પરિશિષ્ટ પર્વન એ મુનિ હેમચંદ્ર સૂર્ય, 12મી સદીના મહાન આચાર્ય થઈ ગયા આપણા હેમચંદ્રાચાર્ય, ગુજરાતના જ છે. એમની કૃતિ આમાં જો કે હું લખવાનું જે પરિશિષ્ટ પર્વન છે એની સાથે સાથે બીજી પણ એમની બહુ મહાન કૃતિઓ છે. મૌર્ય સામ્રાજ્યનો રાજકીય ઇતિહાસ પરિશિષ્ટ પર્વનમાં,
ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્યના સંબંધોનું સચોટ વર્ણન, નંદવંશના પતન અને મૌર્ય વંશના ઉદયની વિગતો એ પણ એને આપણને આમાંથી જાણવા મળે છે. પાછળથી લખાયેલો છે, છેક 12મી સદીમાં. હવે આપણે જોઈએ કે જૈન સાહિત્યમાં સોશિયલ અને ઇકોનોમિક હિસ્ટ્રી, સામાજિક અને આર્થિક ઇતિહાસ કેવી રીતે મળે છે. વ્યાપાર અને શ્રેણીઓ, પ્રાચીન વ્યાપારી સંગઠનોનો ઉલ્લેખ પણ આપણને આ જૈન સાહિત્યમાં જોવા મળે છે. તત્કાલીન જાતિ વ્યવસ્થા કેવી હતી, સ્ત્રીઓની સામાજિક સ્થિતિ તે સમયે કેવી હતી, અને વિવિધ જનપદો અને ભૌગોલિક સ્થળોનો ઉલ્લેખ પણ આપણને આ જૈન સાહિત્યમાંથી મળે છે. જૈન સાહિત્ય વિના પ્રાચીન ભારતનો ઇતિહાસ અધૂરો છે. આગમ ગ્રંથો, કલ્પસૂત્રો, પરિશિષ્ટ પર્વન જેવા આપણને મૌર્યકાળથી લઈને છેક મધ્યકાળ સુધીનો ઇતિહાસ સમજવામાં બહુ જ મદદરૂપ થાય છે. જે ઇમેજીસ જે આપણે લીધી એ આ સોર્સિસમાંથી લીધેલી છે. હવે આપણે સાહિત્યિક સ્ત્રોતમાં બિન ધાર્મિક સાહિત્ય, અત્યાર સુધીનું આપણે જે સાહિત્ય જોયું એ બધું ધાર્મિક સાહિત્ય હતું. પહેલાં આપણે સનાતન ધર્મ કે હિન્દુ ધર્મનું સાહિત્ય જોયું, એના પછી બૌદ્ધ ધર્મના સાહિત્ય વિશે વાત કરી, એના પછી જૈન ધર્મના સાહિત્ય વિશે વાત કરી. હવે આપણે ઐતિહાસિક સાહિત્ય કે જે બિન ધાર્મિક સાહિત્ય છે એના વિશે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, કલ્હણનું રાજતરંગિણી, પાણીની અને અન્ય મહાન રચનાઓનો અભ્યાસ એક એક કરીને આપણે અભ્યાસ કરીએ. તો સાહિત્યિક સ્ત્રોતોનું મહત્ત્વ, પ્રાચીન ભારતનો ઇતિહાસ સમજવા માટે સાહિત્યિક સ્ત્રોતોની ભૂમિકા અનન્ય છે. કદાચ આપણો જે પ્રાચીન ભારતનો વૈદિક સમયનો જે ઇતિહાસ છે એ આપણે સાહિત્યિક સ્ત્રોતો વિના રચી જ ન શક્યા હોત. આ ગ્રંથો માત્ર કલાત્મક કૃતિઓ નથી, પરંતુ એ સમયની રાજકીય, ધાર્મિક, સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક સ્થિતિના બોલતા પુરાવા છે. એક સામાજિક દર્પણ છે. તે સમયમાં અસ્તિત્વમાં રહેલી સમાજ વ્યવસ્થા, એ સમયે કેવી સમાજ વ્યવસ્થા હતી, એ સમયનું કેવું અર્થતંત્ર હતું, એ સમયમાં ધર્મ કેવી રીતે હતો, એ સમયની અંદર જે જનરલ રાજ્યની અંદર રૂલ્સ એન્ડ રેગ્યુલેશન્સ કેવા હતા, કાયદાઓ કેવા હતા, એની સમજ પણ આપણને આ સાહિત્યિક સ્ત્રોતોમાંથી મળે છે. રાજાઓની વંશાવળીઓ, ઐતિહાસિક ઘટનાઓ અને ઇતિહાસની ઘણી બધી ખૂટતી કડીઓ જે છે એ જોડવામાં આ સાહિત્યનો બહુ મોટો ફાળો છે. હવે આપણે સૌથી પહેલાં જોઈએ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર. આ નામ એનું અર્થશાસ્ત્ર છે, પણ ખરેખર એ અર્થશાસ્ત્રનો ગ્રંથ નથી, એ રાજનીતિ વિજ્ઞાનનો, રાજ્યશાસ્ત્રનો ગ્રંથ છે. વિષય કયો છે? રાજ્યનીતિ, અર્થતંત્ર અને શાસન કળા, પણ ભાર વધારે રાજનીતિશાસ્ત્રનો ગણ છે. આ ગ્રંથ મૌર્યકાલીન વહીવટી માળખાને સમજવા માટે સૌથી પ્રામાણિક સમજ છે. તમારે મૌર્યકાળનું એડમિનિસ્ટ્રેટિવ સ્ટ્રક્ચર સમજવું હોય તો એના માટે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ખૂબ જ જરૂરી છે. રાજ્યના 7 અંગો, સપ્તાંગ સિદ્ધાંત, એ સમયની ગુપ્તચરની વ્યવસ્થા, ખાસ કરીને ચંદ્રગુપ્ત મૌર્યના સમયની કર ઉઘરાવાની પદ્ધતિઓ, આ બધાનું વિગતવાર વર્ણન કૌટિલ્ય, ચાણક્ય, વિષ્ણુ શર્મા, જે નામ કહે એમણે આ અર્થશાસ્ત્ર નામના ગ્રંથમાં કર્યું છે. પણ એકચ્યુઅલી એ અર્થશાસ્ત્રનો ગ્રંથ નથી, એકચ્યુઅલી એ રાજનીતિશાસ્ત્રનો ગ્રંથ છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનનો ગ્રંથ છે. હવે કલ્હણે રાજતરંગિણી લખ્યું હતું ને એને આપણે સાચા અર્થમાં ઐતિહાસિક ગ્રંથ કહી શકીએ. વિષય શું છે એનો? કાશ્મીરનો ઇતિહાસ. આ ગ્રંથને ભારતના પ્રથમ સાચા ઐતિહાસિક ગ્રંથ તરીકે ઓળખવામાં આવે છે. પહેલો સાચો ઐતિહાસિક ગ્રંથ, ઇતિહાસની રીતે કોઈ લખવામાં આવ્યો હોય તો એ રાજતરંગિણી છે, અને એ કવિ કલ્હણે લખ્યું છે. તેમાં કાશ્મીરના શાસકો, એ સમયના રાજવંશો અને રાજકીય ઉથલપાથલનો 12મી સદી સુધીનું ક્રમશઃ વર્ણન કરેલું છે. એટલે આ ગ્રંથ બહુ જ અગત્યનો છે આપણા માટે. એના પછી પાણિનીનું અષ્ટાધ્યાયી, એના પછી પતંજલિનું મહાભાષ્ય. અષ્ટાધ્યાયી ઉપરની ટીકા છે, પતંજલિનું મહાભાષ્ય છે. વિષય, અષ્ટાધ્યાયીનો વિષય શું છે? સંસ્કૃત વ્યાકરણ. અષ્ટાધ્યાયીમાં શું છે? સંસ્કૃત વ્યાકરણ છે. વ્યાકરણ હોવા છતાં
તે તત્કાલીન સમાજનું મહત્ત્વનો સાહિત્યિક સ્ત્રોત છે. તે સમયના જનપદો કયા હતા, સામાજિક વર્ગો કેટલા હતા, ભૌગોલિક સ્થળો અને એ વખતની વ્યાપારિક સ્થિતિ, આ બધા વિશેની ચર્ચા આપણને પરોક્ષ રીતે, પ્રત્યક્ષ રીતે તો વ્યાકરણનો ગ્રંથ છે, પણ પરોક્ષ રીતે એ સમયની સમાજ, અર્થ, ધર્મ, ભૌગોલિક સ્થિતિ, વ્યાપાર, વાણિજ્ય એ વિશે પણ આપણને જાણવા મળે છે. એના પછી આપણે વાત કરીએ વિશાખ દત્તનું મુદ્રા રાક્ષસ. આટલું ડિટેલમાં નહીં મળે તમારી ચોપડીઓમાં. ઐતિહાસિક નાટક છે. વિશાખ દત્તનું મુદ્રા રાક્ષસ શું છે? નાટક છે, હિસ્ટોરિકલ. મૌર્ય વંશના ઉદયની ઘટનાઓનું નાટ્યાત્મક નિરૂપણ છે. મૌર્ય વંશનો ઉદય કોનાથી થયો? ચંદ્રગુપ્ત મૌર્યથી. નંદ વંશના રાજા ધનાનંદને હરાવ્યો અને ચંદ્રગુપ્ત મૌર્યએ મૌર્ય વંશની સ્થાપના કરી. એ જે શરૂઆતની ઉદયની જે ઘટનાઓ છે એનું નાટ્યાત્મક નિરૂપણ એ વિશાખ દત્તે પોતાના મુદ્રા રાક્ષસ નામના નાટકમાં કર્યું છે. ચંદ્રગુપ્ત મૌર્ય અને ચાણક્ય દ્વારા નંદ વંશના પતનની જે વિગતો છે, જે ઐતિહાસિક સંદર્ભે અત્યંત મહત્વની છે. કામંદકનું નીતિશાસ્ત્ર. વિષય શું છે? રાજનીતિ અને નૈતિકતા. રાજનીતિ અને નૈતિકતાનો ગ્રંથ છે. નીતિસાર નામ જ નીતિસાર છે, એટલે નૈતિકતા તો હોય જ, અને રાજનીતિનો ગ્રંથ છે. એના લેખક છે કામંદક. આ ગ્રંથ મુખ્યત્વે કૌટિલ્યના અર્થશાસ્ત્રના સિદ્ધાંતો ઉપર આધારિત છે. કૌટિલ્યે જે અર્થશાસ્ત્ર રચ્યું એના સિદ્ધાંતો ઉપર આધારિત છે. એમાં રાજાના કર્તવ્યો શું હોય, વિદેશ નીતિ કેવી હોવી જોઈએ, આંતરિક શાસન વ્યવસ્થામાં નૈતિકતાનું પાલન, એ બાબત ઉપર પણ ભાર મૂકવામાં આવ્યો છે. એના પછી પતંજલિનું મહાભાષ્ય. આ પણ એક વ્યાકરણ ભાષ્ય છે. પાણિનીના વ્યાકરણ ઉપર લખાયેલ વિવેચનાત્મક ગ્રંથ. આપણે વાત કરી હતી ને, પાણિનીએ જે વ્યાકરણ ગ્રંથ લખ્યો હતો અષ્ટાધ્યાયી, એના ઉપરનો એક વિવેચનાત્મક ગ્રંથ છે. એના ઉપરની ટીકા છે, ભાષ્ય છે. મૂળ વ્યાકરણ ગ્રંથ જ છે. આ ગ્રંથ પુષ્યમિત્ર શુંગ વંશના શાસનકાળની રાજકીય અને સામાજિક પરિસ્થિતિ જાણવા માટે ખૂબ જ મૂલ્યવાન છે. એટલે તમે જુઓ કે જે સમયે જે કવિઓ, જે લેખકો થયા હોય તો એ પોતાના સમયની માહિતી જે છે એ ક્યારેય એનાથી અછૂતી રહેતી નથી. તુલનાત્મક સારાંશ. રાજકીય સ્ત્રોત તરીકે અર્થશાસ્ત્ર, નીતિસાર, એમાંથી આપણને રાજકીય માહિતી મળે છે. સામાજિક સ્ત્રોત અષ્ટાધ્યાયી મહાભાષ્ય, પાણિનીનું અષ્ટાધ્યાયી, પતંજલિનું મહાભાષ્ય, એમાંથી આપણને વ્યાકરણ ગ્રંથો હોવા છતાં સામાજિક માહિતી વધારે મળે છે. રાજકીય સ્ત્રોતોમાં કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, નીતિશાસ્ત્ર. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર નામ છે પણ એકચ્યુઅલી રાજનીતિશાસ્ત્રનો ગ્રંથ છે. કામંદકનું નીતિશાસ્ત્રનો ગ્રંથ છે. સાથે સાથે રાજ્યશાસ્ત્રની, એ વખતના વહીવટની પણ માહિતી છે. ઐતિહાસિક ક્રમ. રાજતરંગીણીમાં ઐતિહાસિક ક્રમ જાળવવામાં આવ્યો છે. મુદ્રા રાક્ષસની અંદર પણ બહુ સારી નાટકીય જે મૌર્ય વંશના જે ઉદયનો શરૂઆતનો સમય છે એની બહુ સરસ રજૂઆત કરવામાં આવી છે. આ તમામ ગ્રંથો એકબીજાના પૂરક બનીને પ્રાચીન ભારતનું સંપૂર્ણ ચિત્ર રજૂ કરે છે. સાહિત્યિક સ્ત્રોતો ઇતિહાસકારો માટે સંજીવની સમાન છે. આપણા પૂર્વજોની દૂરંદેશી શાસન પદ્ધતિ અને જીવનશૈલીને સમજવા માટે આ ગ્રંથો ખૂબ જ અનિવાર્ય છે. હવે આપણે જોઈએ પ્રાચીન ભારતના ઇતિહાસના સ્ત્રોત તરીકે જીવન ચરિત્ર. નહીં મળે બધી જગ્યાએથી, પણ આપણે જોઈએ જીવન ચરિત્રોનું ઇતિહાસમાં શું મહત્વ છે. તો પ્રાચીન ભારતમાં ચરિત્ર કાવ્યો રાજાઓના ગુણગાન ગાવા માટે લખાયેલા હતા. રાજાઓના ગુણગાન માટે આ ગ્રંથોમાં તે સમયની રાજકીય સ્થિતિ, વહીવટ અને જીવનશૈલીનું વર્ણન છે. એકચ્યુઅલી અહીંયા આગળ રાજકીય સ્થિતિ, વહીવટ કે જીવનશૈલી વિશે એમને ના લખ્યું હોય, પણ જે તે સમય વિશે, જે તે સમયમાં જે વ્યક્તિ રહેતો હોય તો એના વિશેનું વર્ણન ક્યાંક ને ક્યાંક આવી જ જાય. જો કે આમાં અતિશયોક્તિ હોઈ શકે છે, કેમ કે રાજાના દરબારમાં રહેવાનું હોય, એના વિશેનું જીવન ચરિત્રો લખવાના હોય તો રાજા વિશે તો સારું જ લખવું પડે. ખરાબ બાબતો લખીએ તો રાજા ચલાવે નહીં.
પરંતુ ઐતિહાસિક તથ્યો શોધવા માટે અત્યંત ઉપયોગી છે. તે તત્કાલીન સાહિત્ય, કલા અને ધર્મની સ્થિતિ પણ દર્શાવે છે. બાણભટ્ટનું હર્ષચરિત. કવિ બાણભટ્ટ એ હર્ષના દરબારી કવિ હતા અને એમને હર્ષચરિત લખ્યું. એમાં આપણે વર્ધન વંશનો, પુષ્યભૂતિ વંશનો ઇતિહાસ પણ જાણવા મળે છે. વિષય છે સમ્રાટ હર્ષવર્ધનનું જીવન. આ સંસ્કૃત સાહિત્યનું પ્રથમ ઐતિહાસિક ગદ્ય કાવ્ય માનવામાં આવે છે. કેવું? ગદ્ય કાવ્ય. હા, ફોટો હતો પણ દેખાતો નથી, શું થયું? એના પછી હર્ષચરિતની અંદર ઐતિહાસિક વિગતો શું શું આપેલી છે? તો હર્ષવર્ધનનો ઉદય કેવી રીતે થયો, થાણેશ્વર, પુષ્યભૂતિ વંશ થાણેશ્વરમાં એ અને કનોજનું શાસન કેવી રીતે સ્થપાયું, એમની વહીવટી પદ્ધતિ કેવી હતી, સામાજિક રિવાજોની પણ એની અંદરથી વિગતવાર માહિતી મળે છે. બાણભટ્ટે હર્ષના દરબારના વાતાવરણનું ખૂબ જ જીવંત નિરૂપણ કર્યું છે, કેમ કે એ પોતે હર્ષના દરબારમાં જ હતા. એના પછી બિલ્હણનું વિક્રમાંક દેવચરિત. કલ્હણનું આપણે જોયું રાજતરંગીણી, હવે બિલ્હણનું જોઈએ વિક્રમાંક દેવચરિત. વિષય શું છે? ચાલુક્ય રાજા વિક્રમાદિત્ય છઠ્ઠો. બિલ્હણ છે એ કાશ્મીરી કવિ હતા જે કલ્યાણીના ચાલુક્ય દરબારના રાજ્યમાં રહેતા હતા. આ ગ્રંથ દક્ષિણ ભારતના ચાલુક્ય વંશના રાજકીય ઇતિહાસ માટેનો એક સારો સ્ત્રોત છે. હેમચંદ્રાચાર્યનું કુમારપાળ ચરિત. હેમચંદ્રાચાર્ય એ સિદ્ધરાજ જયસિંહ કુમારપાળ એમના સમયની અંદર કવિ તરીકે હતા. ગુજરાતના સોલંકી રાજા કુમારપાળ ચાલુક્ય કહેવાય છે. સોલંકી રાજા કુમારપાળ ગુજરાતના ઇતિહાસની દ્રષ્ટિએ આ અત્યંત મહત્વપૂર્ણ છે. એમનો બીજો પણ ગ્રંથ છે સિદ્ધહેમ શબ્દાનુશાસન. સંધ્યાકર નંદીનું રામચરિત. આ ગ્રંથમાં બેવડો અર્થ છે. ભગવાન રામની કથા અને પાલ વંશના રાજા રામપાલનો ઇતિહાસ. બંગાળના પાલ વંશના રાજાઓ અને કેવર્ત બળવા વિશેની માહિતી આ ગ્રંથમાંથી જ મળે છે, જે ઇતિહાસ માટે જરૂરી છે. હવે જીવન ચરિત્રોનું વિશ્લેષણ આપણે કરીએ ને ખરેખર બહુ જરૂરી છે, કેમ કે જીવન ચરિત્રોમાં પક્ષપાત લગભગ જોવા મળે. આ ગ્રંથો દરબારી કવિઓ દ્વારા લખાયેલા હોય એટલે રાજાના ગુણગાન તો ગાવા જ પડે. રાજાનો જો પગાર લેવો હોય, રાજાના દરબારમાં શાંતિથી જિંદગી જીવવી હોય તો રાજાના ગુણગાન તો કરવા પડે. સત્યતા. ઐતિહાસિક ઘટનાક્રમ સમજવા માટે તેને શિલાલેખ, અન્ય સ્ત્રોત જે શિલાલેખો હોય, અભિલેખો હોય, સિક્કાઓ હોય, જે પુરાતત્વીય સામગ્રી છે એની સાથે સરખાવવા બહુ જરૂરી હોય છે, કેમ કે એની અંદર અતિશયોક્તિ ભર્યા વર્ણનો વધારે હોય. રાજાએ જે કામો કર્યા હોય એ કામોને બહુ અતિશયોક્તિથી બિરદાયા હોય, સારા કામોને, અને રાજાની કોઈ ખામીઓ હોય તો એ ખામીઓને એમને અંદર દર્શાવી જ ના હોય, એની અવગણના કરી હોય. એટલા માટે એને સરખાવવા જરૂરી છે. આમ છતાં તત્કાલીન સામાજિક વ્યવસ્થા સમજવા માટે આ ગ્રંથો ઉપયોગી છે. આજે આપણે જે ફોટા લીધા હતા એ આ સોર્સમાંથી લીધેલ છે. આગળ જોઈએ. પ્રાચીન ભારતના ઇતિહાસના સાહિત્યિક સ્ત્રોત. આગળ સાહિત્યિક સ્ત્રોતનું મહત્ત્વ આપણે બધા જાણીએ છીએ. આટલું ભણી ગયા પછી મહાકાવ્ય વિશે પણ આપણે ચર્ચા કરી ગયા છીએ. સંસ્કૃત નાટકો, કલા અને ઇતિહાસ, રાજ્ય દરબાર, એની બી ખાસ હવે તમે મને લાગે છે કે સ્પષ્ટ થઈ ગયું છે. મુદ્રા રાક્ષસ વિશાખ દત્તનો આપણે ચર્ચા કરી લીધી છે. માલવિકાગ્નિમિત્રમ. કાલિદાસે 2 ખંડ કાવ્યો લખ્યા, મેઘદૂતમ અને ઋતુસંહાર. એમણે 2 મહાકાવ્યો લખ્યા, રઘુવંશમ અને કુમાર સંભવમ. એમને 3 નાટકો લખ્યા, માલવિકાગ્નિમિત્રમ, વિક્રમોર્ષ્યમ અને અભિજ્ઞાન શાકુંતલમ. તો એમનું માલવિકાગ્નિમિત્રમ, માલવિકા અને અગ્નિમિત્ર, એ બંને વચ્ચેનો જે સંબંધ છે એ બંને વચ્ચેની જે વાત છે એ માલવિકાગ્નિમિત્રમમાં કાલિદાસ રજૂ કરી છે.
ઐતિહાસિક સંદર્ભ ગ્રંથ છે, કેમ કે અગ્નિમિત્ર છે એ શુંગ વંશની અંદર હતા, એટલે શુંગ વંશના રાજા અગ્નિમિત્રના જીવન પર આધારિત ગ્રંથ છે. એ સમયની સામાજિક, આર્થિક, રાજકીય જે વ્યવસ્થા છે, સાંસ્કૃતિક સ્થિતિ એ આપણને એમાંથી જાણવા મળે છે. એ સમયના દરબારી વાતાવરણ અને વિદર્ભ સાથેના સંબંધોની પણ એમાંથી ઝલક મળે છે. આના પછી શૂદ્રકનું મુચ્છકટિકા. સામાજિક ઇતિહાસ જાણવા મળે છે શૂદ્રકના મુચ્છકટિકમાંથી. શહેરી જીવન, વ્યાપારી વર્ગ અને નગરની ગતિવિધિઓનું અદ્ભુત આલેખન એમને મુચ્છકટિકમાં કરેલું છે. તે સમયની કાયદાકીય અને ન્યાયિક પદ્ધતિઓ ઉપર પણ મુચ્છકટિક પ્રકાશ પાડે છે. એક સામાન્ય નાગરિકની સમસ્યાઓ અને જીવંત સમાજની છબી એ આપણને શૂદ્રકના લેખનમાં મુચ્છકટિકમાં જોવા મળે છે. હવે હર્ષચરિત બાણભટ્ટ એ આપણે વાત કરી ચૂક્યા છીએ હર્ષચરિત વિશે. એ પુષ્યભૂતિ વંશનો ઇતિહાસ, હર્ષવર્ધનના સમયનો ઇતિહાસ એની અંદર આલેખાયેલો છે. સામાજિક અને આર્થિક ડેટા એ જરૂર નથી, આપણે આગળ ભણી ગયા છીએ, બરાબર. મર્યાદાઓ, સાહિત્ય વિરુદ્ધ ઇતિહાસ, આ સેજ જોવા જેવું છે. અતિશયોક્તિ. કવિઓ રાજાઓની પ્રશંસાઓમાં ઘટનાઓને મોટી કરીને બતાવે, અતિશયોક્તિ કરે, કાગનો વાઘ કરે, રાઈનો પર્વત કરે. કાલ્પનિક તત્વો. કવિતાઓમાં કલ્પનાનું મિશ્રણ હોય એટલે એમાં ઇતિહાસ તમને દેખાય ને ઇતિહાસને ધૂંધળો બનાવી દે. તથ્યોનું નિરીક્ષણ. ઇતિહાસકારોએ પુરાતત્વીય પુરાવાઓ સાથે એને સાંકળવાની જરૂર રહે છે તથ્યોને. કેમ કે શું સાચું છે ને શું ખોટું છે એ ચોક્કસ ખબર ના પડે, અને એટલા માટે એને પુરાતત્વીય સ્ત્રોત સાથે સાંકળવા પડે, એની સાથે એને સરખાવવા પડે, તો જ ખબર પડે કે ખરેખર સાચું શું છે અને ખોટું શું છે. ઇતિહાસમાં તથ્ય સચવા એ ખૂબ જ જરૂરી છે. આપણે જે ચિત્રો લીધા હતા એ આ સોર્સિસમાંથી લીધેલા છે. હવે આપણે જોઈએ દક્ષિણ ભારતનું સંગમ સાહિત્ય. બહુ અગત્યનો ટોપિક છે સંગમ સાહિત્ય. બહુ સમય નહીં લઈએ. પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવા માટેનો મુખ્ય સ્ત્રોત છે. દક્ષિણ ભારતનો સુવર્ણકાળ અને સાંસ્કૃતિક વારસો એ આપણને આમાંથી જોવા મળે છે. પહેલી વસ્તુ એ સમજીએ કે સંગમ સાહિત્ય એટલે શું. ઘણા વિદ્યાર્થીઓને ખ્યાલ જ નથી હોતો, ટીવાય પૂરું થઈ જાય ત્યાં સુધી સંગમ સાહિત્ય એટલે શું. સંગમનો શાબ્દિક અર્થ થાય છે સંઘ. સંગમ એટલે સંઘ અથવા એકેડેમી. તમે ઘણી બધી એકેડેમીમાં ભણો છો ને, તો સંઘ અથવા એકેડેમી એટલે સંગમ. તે તમિલ કવિઓ અને વિદ્વાનોનો સંઘ હતો, સંગઠન હતું, અને આ સંગઠને શું કર્યું હતું? સાહિત્યની રચના કરેલી હતી. સંગમ સાહિત્ય શું છે? તમિલ કવિઓ અને વિદ્વાનો દ્વારા રચાયેલું સાહિત્ય જે છે એને આપણે સંગમ સાહિત્ય તરીકે ઓળખીએ છીએ. આ દક્ષિણ ભારતના ઇતિહાસનું સૌથી જૂનું, પ્રમાણભૂત અને લેખિત સાહિત્ય છે. સંગમ સાહિત્ય દક્ષિણ ભારતના ઇતિહાસનું સૌથી જૂનું, પ્રમાણભૂત અને લેખિત સાહિત્ય છે. એ તમિલનાડુ, કેરળ, શ્રીલંકા એ સમયના તમિલકમ પ્રદેશનું પ્રતિબિંબ પાડે છે. આગળ સમજીએ આપણે, અમુક બે ચાર ગ્રંથો પણ જોઈએ. હવે આ સંગમ સાહિત્યનો ઐતિહાસિક સમયગાળો કયો છે? તો સંગમ યુગનો સમયગાળો મુખ્યત્વે ઈસવીસન પૂર્વે 300થી કરી અને ઈસવીસન 300 સુધીનો. ક્યાંથી ક્યાંનો છે? ઈસવીસન પૂર્વે 300થી ઈસવીસન 300, એટલે લગભગ 600 વર્ષનો સમયગાળો એ સંગમ યુગનો માનવામાં આવે છે. 3 મુખ્ય રાજવંશોનો ઉલ્લેખ છે એ આ સંગમ યુગની અંદર થયો છે. સંગમ સાહિત્યમાં ચેર, ચોલ અને પાંડ્ય. કયા રાજ્યો? ચેર રાજ્ય, ચોલ રાજ્ય અને પાંડ્ય રાજ્ય. આ સાહિત્ય મૌખિક પરંપરાઓમાં હતું, જે પાછળથી પાંડ્ય રાજ્યોના સંરક્ષણ હેઠળ તેને સંકલિત કરવામાં આવ્યું હતું અને સંગમો મળી હતી. સાહિત્યિક વર્ગીકરણ. અકમ અને પુરમ. સાહિત્યિક વર્ગીકરણ. સંગમ સાહિત્યના મુખ્ય 2 વિષયો છે. પહેલું અકમ, આંતરિક અથવા વ્યક્તિગત ભાવનાઓ, પ્રેમ અને લાગણીઓ એટલે અકમ. પુરમ એટલે બાહ્ય વિષયો, યુદ્ધો, રાજાઓની વીરતા અને રાજકીય જીવન. શોર્ટ ક્વેશ્ચન જીપીએસસીમાં કે અન્ય પરીક્ષાઓમાં આમાંથી આવી શકે છે. મહત્વના ગ્રંથો ખાસ જોવા જેવું તોલ્કાપ્પિયમ.
તમિલ વ્યાકરણનો સૌથી પ્રાચીન ગ્રંથ હોય ને તો એ તોલ્કાપિયમ છે. પછી એટ્ટુગોથઈ, એમાં 8 કાવ્ય સંગ્રહોનો સમૂહ છે. એના પછી પાથુપટ્ટુ, એ 10 લાંબા કાવ્યોનો સંગ્રહ છે. તિરુક્કુરલ એ નૈતિક અને વ્યવહારુ જીવનના મૂલ્યોનો ગ્રંથ છે. હજી મણિમેખલાઈ બાકી રહી ગયું, કદાચ લીધું હશે મેં. રાજકીય ઇતિહાસની માહિતી, 3 રાજસત્તાઓ ચેર, ચોલ અને પાંડ્ય, એ વચ્ચે આ જે 3 રાજ્ય સત્તાઓ વચ્ચે કેવો સંઘર્ષ થયેલો, એમના વચ્ચે વ્યાપાર કેવો હતો, એ પણ આપણને આ સાહિત્યમાંથી જાણવા મળે છે. રાજાઓની અહીંના જે રાજાઓ હતા, ચેર રાજાઓ, ચોલ રાજાઓ, પાંડ્ય રાજાઓ, એમની શાસન પદ્ધતિ, એમની દરબારી સંસ્કૃતિ, એમના અન્ય રાજ્યોના સાથેના સંબંધો, એ બધી માહિતી આપણને અહીંયાથી મળે છે. અને સામાજિક અને આર્થિક જીવન, વિવિધ વ્યવસાયો, ખેતી, મત્સ્ય ઉદ્યોગ, દરિયાઈ વેપાર. મત્સ્ય ઉદ્યોગ ને દરિયાઈ વેપાર તો હોય જ, કેમ કે એ જે દક્ષિણનો પ્રાંત છે એ આખું સમુદ્ર કિનારે આવેલો છે. રોમન સામ્રાજ્ય સાથે એમના સંબંધો, ખાસ કરીને એમનો વેપાર, સોનું અને મસાલાઓનો, વર્ણ વ્યવસ્થા કેવી હતી, એ સમયના સામાજિક રિવાજો કેવા હતા, આ બધી માહિતી આપણને સંગમ સાહિત્યમાંથી મળે છે. અને છેલ્લે સંગમ સાહિત્ય માત્ર કવિતાઓ નથી, પરંતુ પ્રાચીન ભારતના ઇતિહાસનો જીવંત અરીસો છે. તે દક્ષિણ ભારતની સંસ્કૃતિને સમજવા માટેનો સૌથી વિશ્વસનીય અને અતૂટ સ્ત્રોત છે. તે ઇતિહાસકારોને તે સમયની ભૌગોલિક અને સાંસ્કૃતિક પરિસ્થિતિઓ સમજવામાં મદદરૂપ થાય છે. થેન્ક યુ વેરી મચ. મને લાગે છે કે પ્રાચીન ભારતનો ઇતિહાસ જાણવાના સાહિત્યિક સ્ત્રોત વિશે તમે સારું એવું સમજી ગયા છો. થેન્ક યુ.